વચ્ચે પધરામણી કહેલો ને તો એ કાજુની કોથળી એ પધરામણીના સ્વામીને દેશમાં આપેલી, તથાપતિ ધર્મ માટે કાજુની એક કોથળી આપેલી. સ્વામી એમાંથી મોટી ભરીને કાજુ એને આપેલું. તો દેખાય કે સ્વામી બહુ ભૂખ લાગી, બધું આપવાનું, તમે આખી કોથળી આપી, આખી કાજુની કોથળી આપી દીધી. આવું તો તમે જો સ્વામી કેટલું બધું, કેટલા બધા ગરીબોને સ્વામી મદદરૂપ થાય છે. તો કદાચ એ पाप न किया तो पुण्य किया स्वभाव, जो किसी का लिया नहीं तो दिया 12,000. તમારી શ્રદ્ધા હોય, તમારી શક્તિ હોય, તમે કઈ ભાવના હોય, તમે કઈ ભગવાન આપ્યું હોય તો કદાચ આપણો ઘણી વખત આપણને એવું લાગે કે એ લોકોને આપીએ તો લોકો જુગાર રમી નાખે છે, દારૂ પી જાય છે, તો કઈ ફ્રૂટ લાવીને આપો તો ખાઈ નાખો, બધું ટીચર ભૂખ હોય ફ્રૂટ લઈને આપો કે તો રોટલા ડબકું આપી દો. પણ કદાચ હું આપણો કરશો વાંધો, કોઈ પણ ગરીબની ઉપેક્ષા ન કરશો, એની ટીકા ન કરશો, એ ગાળો ન દેશો, અડધોત ન કરશો, અપમાન ન કરશો. એ માનવતા નથી. માનવતા એક ભક્તપણાની વાત જ જુદી છે. જેને આધ્યાત્મિક માર્ગે જે ગયો છે ને, સીધીમાં એક જ કહે છે કે અમે ગરીબને દુખવતા થતા રહીએ છીએ, કારણ કે ગરીબનો તો બધા દબાવે. તો એ સાધના નથી. એ સાચો એ પ્રમુખ સ્વામીનો ભક્ત નથી. પ્રમુખ સ્વામી જરી ભક્ત હોય એ પ્રમુખ સ્વામી મહારાજને રીતે જોવે, એ યોગી બાપાને રીતે જોઈએ. તમે જો યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ સામાન્ય ગરીબ ભક્તિ સ્વામી સરભરા કરી છે, જાળ્યું છે ને મદદ કરી છે. તો મૂળ વાત એટલી છે કે મહારાજ અને સ્વામીની દ્રષ્ટિમાં કોઈ ગરીબ નથી, કોઈ કવંગત નથી. તમે જુઓ પ્રમુખ સ્વામી રાતે ઉઠીને પ્રાર્થના એ ગરીબો માટે કરી છે. કારણ કે કાઠિયાવાડમાં જે બાજુ વરસાદ ન હોય એના માટે સ્વામી પ્રાર્થના કરી છે. ગયા વર્ષે 1 વર્ષ પહેલા સ્વામી અમેરિકા હતા, સવારે 4 વાગે સ્વામી જાગી ગયા. જો યાદ રાખજો, આવો ગુરુ દુનિયામાં નહીં મળ્યો. સવારે 4 વાગે સ્વામી જાગી ગયા, બાકી સ્વામી સવારે 6 વાગે જાગે છે. હવે 4 વાગે જાગી ગયા, સ્વામી 13 પાનાનો કાગળ લખ્યો. સ્વામીએ લખ્યું મને આખી રાત ઊંઘ નથી આવી. શા માટે ઊંઘ નથી આવતી? પેટમાં દુખતું હતું, તાવ આવેલો, માથું દુખતું હતું, ટેન્શન હતું, કોઈ ચિંતા હતી. શાના માટે? સ્વામી કે મને આખી રાત ઊંઘ નથી આવી, કાઠિયાવાડમાં વરસાદ નથી. બીજા હરિભક્તો દુઃખી થતા હશે, રોડનું શું થશે? સ્વામી સદુર સંતો કાગળ લેવું, તમે તાત્કાલિક મિટિંગ કરો અને આપણે હરિભક્તોને મદદરૂપ થવા માટે અનાજ જરૂર કરો, ઘાસ જરૂર કરો. ડોક્ટર સ્વામી સારંગપુરમાં તો તાત્કાલિક અમદાવાદ મિટિંગ કરી એને પ્રકારે રહ્યા વર્ષે 5 આપણે કેટેગરી શરૂ કરેલું અને બધું અનાજ ને ઘાસ બધું વિતરણ કરેલું. તમે જુઓ સ્વામીનો ખરેખર તમે સ્વામીને માપો ને, અરે આપણી કોઈ ખુદપટ્ટી નથી. સ્વામીનું જેટલું જીવન જેટલું તમે વાંચશો ને તો ખબર પડશે, અને શ્રીજીવાનું જીવન જેટલું વાંચો તો ખબર પડશે કે આપણે આયુષ્યદેવ આપણે ગુણાતીત પરંપરા અને આજે પ્રમુખ છે મહારાજ કઈ ભાવનાથી જીવે છે, કઈ રીતે જીવે. ખરેખર તમે સ્વામીનું જીવન વાંચશો ને તો કોઈ જે તમને સંકલ્પ નહીં થાય કે પ્રમુખ સમાજ મોટાનો આશય છે ને અમારા નાનાનું સાચવતા નથી. તો મને આજે પ્રશ્ન પૂછવાનો સાહસ કરું છું. સ્વાગત કરું. આમાંથી જે હરિભક્તો છે અનુસાર મહારાજના જે પુસ્તકો બહાર પડેલા સમૃદ્ધ પ્રકાશનમાં, એમાંથી ઓછામાં ઓછા 5 પુસ્તકો જેને ઘેર હોય એ આનું શીખો જોયો. 5 પુસ્તકો તો 5 જ. અચ્છા, 5 પુસ્તકોમાંથી જેને 5 પુસ્તકો વાંચ્યા હોય એ આનું જે પ્રમુખ મહારાજ આપણા માટે દિવસ ખસી નાખ્યા છે. જેને રાત અને દિવસ પોતાના દેહ સામે, પોતાની બીમારી સામે, પોતાના રોગ સામે, પોતાની સગવડ સામે જોઈ નથી. જે ગુરુએ આખી જિંદગી આપણા માટે આપી દીધી છે એ પ્રમુખ પુસ્તક વાંચન આપણી પાસે 5 મિનિટ સમય નથી. વિચાર તો કરજો શું કહીએ છીએ આપણે. છાપા 2 કલાક વાંચીએ છીએ, 2.5 કલાક ટીવી જોઈએ છે. તો જોડેનો વાંધો ને ન જોડે વાંધો, પણ તમે 5 મિનિટ પ્રમુખ સ્વામીનું જીવન જાણવા માટે તમારી પાસે 5 મિનિટ સમય નથી. લોકો રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા છે. જો તમે જગતમાં અત્યારે આ યુગની અંદર લોકો 3 કલાક ધ્યાન કરે છે, શું સાધનાઓ કરે છે. આપણે તરત ઘરમાં રહો, કોણ કહે છે તમે હિમાલય ગુફામાં જતા રહો, કોણ કહે છે તમે યાત્રા કરવા જાઓ. તમારા ઘેરે રહ્યા છતાં અને એનું જીવન જોઈને એવું નથી કે તમે વાંચે એને લાભ નથી જવાનો. તમારા કુટુંબમાં તમારા બહેરા સાથે, દીકરી સાથે, મા સાથે, બાપ સાથે, ભાઈઓ સાથે, બહેનો સાથે અને તમારા દુકાનના નોકરો સાથે કેવી રીતે વર્તવું ને પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડશે. વિશ્વભરની મેનેજમેન્ટ કોલેજો, વિશ્વભરના મેનેજમેન્ટના પ્રોફેસરો અને વિશ્વભરના મેનેજમેન્ટના લેક્ચર છે તમને નહીં શીખવાડે. પ્રમુખ સ્વામીનું જીવન તમને શીખવાડશે કેવી રીતે મેનેજમેન્ટ કરવું. તમે જુઓ આજે કેવી રીતે જીવન જીવે છે. આજના લાખો તમારો જે જગ્યા તમારો જીવન જીવે છે.
આટલા લાખો તમારો બે જગ્યા તમારું માનતા નથી અને બ્રહ્મ સમાજ લાખો માણસો કેવી રીતે માને છે? પ્રભુ સ્વામી મારે લાખો માણસો કેવી રીતે કામ લઈ શકે છે? આટલી બધી સંસ્થાનું મેનેજમેન્ટ કરે છે. સ્વામીને એક ક્ષણ ચિંતા નથી, ટેન્શન નથી. તો એવું જીવન જીવવું છે. એવું જીવન જીવવું હોય તો વાંચો, કઈક જુઓ તો ખરા. ઘનશ્યામ ચરિત્ર વાંચો, નિર્ગુણ ચરિત્ર વાંચો, સહજાનંદ ચરિત્ર વાંચો. આપણા ઈષ્ટદેવ છે, આપણે ગુણાતીત પરંપરા છે. આપણે નહીં વાંચ્યું પણ મુસલમાનો વાંચવાના છે. ઘણી વખત એ લોકો વાંચતા હોય છે, આપણે નથી વાંચતા. મેં વાંચ્યો તો ડોક્ટર અબ્દુલ કલામ ગીતા વાંચે છે, આપણે બાદશાહ નહીં વાંચતા હોય બાદશાહ એને વાંચવાની જરૂરિયાત નથી. અને એ વાંચે મુસલમાન છે, ડોક્ટર અબ્દુલ કલામ દરરોજ ગીતા વાંચે છે. બાદશાહ નહીં વાંચતા હોય તો મને ખબર નથી બધા વાંચતા પણ હોય. પણ આપણે હિન્દુના ભેદભાવ શું કરી છે ખબર નથી. આપણા માટે તો ભગવાનના પૃથ્વી પર પ્રગટ કરવાના છે. આવા સદૃશનું જીવન જોઈ જઈને આપણું જીવન આપણે ઘડતર કરવાનું છે. તો એ પુસ્તકો વાંચજો. હવે કઈ એની લાખ રૂપિયા કિંમત નથી. 11 રૂપિયા, 7 રૂપિયા, 8 રૂપિયા, 15 રૂપિયા કિંમત છે. એટલા રૂપિયા તમે ખર્ચી નાખો તો બીજા પૈસા તમે ખર્ચવા વાંધો નથી, પણ તમને પ્રેરણા જ નથી. આપણે કંઈક વાંચવું જોઈએ. તો જેને ઘેર પુસ્તકો લાય તો લઈ જજો અને લઈ કે મૂકી ના રાખતા. અમારા ઘરમાં આઈસ્ક્રીમ પેડો હું આટલું તો આઈસ્ક્રીમ અમારા ફ્રીજ પર બહુ આઈસ્ક્રીમ પેડો ખાને એક ચમચી ખાતા તો છે નહીં. તો ખાલી પુસ્તકો લઈ જાવ, આગ્રહ કરી તો લઈ જાઓ, પછી મૂકી રાખે ઘરમાં. જો આમાં એટલા બધા પુસ્તકો શું કરવાના છે? પુસ્તકો તો વાંચો. 5 જ મિનિટ વાંચવું નથી કે તમે 1 કલાક વાંચો. જે શ્રીજી મહારાજ આપણા માટે અક્ષરધામમાંથી પૃથ્વી પર આવ્યા, જે ગુણાતીત પરંપરા દ્વારા પ્રગટ રહ્યા, જેને આપણા માટે જીવન ખર્ચી નાખ્યું, એના માટે તમે 5 મિનિટ વાંચવાનો સમય નથી. તો પ્રમુખ સ્વામીને એક શિષ્ય તરીકે કહેવાનો આપણા અધિકાર પ્રાપ્ત થતો નથી. એ પ્રમુખ સ્વામીને એક શિષ્ય તરીકે એક આ સંસ્થામાં રહેવું હોય અથવા તો મહારાજ અને ગુણાતીત પરંપરા થોડું વાંચો તો ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. તો વાંચવાની શરૂઆત કરજો તો મહારાજને જીવન તો એનો આપણને ખ્યાલ આવશે. તો અવતરમાં તો પ્રત્યેક શબ્દ આપણે સમજાશે. તો શ્રીજી મહારાજ આપણને વાત કરે છે કે અમને રાજા કે રંગ આ હરિભક્ત બહુ મોટો છે કે આ હરિભક્ત બહુ નાનો છે એ અમને જરાય જણાતું નથી. હવે મહારાજ આગળ એક વાત કરે છે ને, વિશેષ વાત આપણે અધિકાર કરીશું, પણ મહારાજ પોતે વાત કરે છે અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ખીગરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. હવે વિચાર કરો જજો, હાથીને ત્રિલોકીનું રાજ્ય કરવું, 3 લોકની સત્તા મેળવી અને ખીગરું લઈને ભીખ માગવી એ સમાન વર્તે. અત્યારે ઘણી બધું જ આપણે મિનિસ્ટર હોય ને, આમ એની સત્તામાં હસ્તી લાગે ને પછી કેવા ખાવા દાવા કરે. એક સભ્યને પકડી રાખવા માટે 1 કરોડ રૂપિયા અપાય. 1 કરોડ રૂપિયા 1 સભ્યને પકડી રાખવા માટે. અને એમાં અપક્ષ હોય ને આમ ખેંચે ને આમ ખેંચે, ચારે બાજુ અપક્ષને ખેંચી થાય. ખરેખર જો પૈસા જોતા તો અપક્ષમાં રહેવા જેવું ખરું. એટલા બધા એક ખુરશીની સત્તા ટકાવી રાખવા માટે આપણા ભૂતપૂર્વ બધે જેટલા વડાપ્રધાનો થઈ જાય, તમે ચંદ્રશેખર બીજા આજી એક સરકારને પડીને બીજી સરકારને પોતાની પક્ષમાં ટકાવી રાખવા માટે એને શું ખાવા દાવો કહેવાય છે તમે જોજો. આપણને ખબર પડે. એ ઘરે એમને તો કોણ એને પૂછે, પણ એક સત્તા એક ગામડામાં સરપંચ થવા માટે, કોલેજનો જીએસ થવા માટે લોકો શું ખર્ચે છે આ માન માટે, આ વોટઅપ માટે. હવે કોઈનું એવું ઘરમાં માનતું હોતું નથી, પણ એમ લાગે કે ગુજરાતના મુખ્યમંત્રી થઈ જાઓ અને ધારાસભ્ય થઈ જાઓ અને તાલુકા પંચાયતનો પ્રમુખ થઈ જાઓ અને જીએસ થઈ જાઓ. હવે પણ તો એ લોકોનો કેટલો કરંટ હોય છે, કેટલો એનો કેમ હોય છે અને એ માટે કેટલા દાવા. અત્યારે તો ભારતમાં તો આપણો ઉલટી થઈ ઉબકો આવી જાય. ભલે સત્તા મેળવે પણ સત્તા મેળવવાની જે ભારતમાં રીતો છે ને, ખરેખર ઉબકો આવી જાય. એ ક્યાં રામ રાજ્ય અને ક્યાં ભીષ્મ પિતાને મહાભારતમાં બતાવેલો રાજધર્મ. તો મૂર્ખાઓ વાંચે છો ને મહાભારત કે રાજધર્મ શું કહેવાય. ક્યાં રણજીદેવ રાજા આપણો કે જેને 49 દિવસના ઉપવાસ પછી આ એક રાજા 49 દુકાળ પડેલો, બધું જ એને આપી દીધેલું, બધું દુકાળમાં બધું આપી દીધેલું. અત્યારે તો દુકાળમાં સૌથી વધારે સમૃદ્ધ થતા ગામ લોકો.
કારણ કે રાજ્યને દુકાન જાહેર કરે કે કરોડ રૂપિયાની આવક થાય, કરોડ રૂપિયા પછી તમે સૌથી વધારે તો દુકાનમાં લાભ ન તો આ બધા લોકોને થાય છે. બધા ખરાબ નહીં હોય, અમુક તો સામાન્ય પણ હોય છે. પણ મૂળ વાત ક્યાં રણજીતદેવ રાજા 49 દિવસના ઉપવાસ પછી પાણી ખાવા મળે ભીખાઈને આપી દે તો વાંચે તો ને આપણે ત્યાં રણજીતદેવ આવા હતા, આપણે ત્યાં રામ રાજ્ય આવું હતું, પણ વાંચતા નથી. મૂળ વાત એટલી છે તો ત્રિલોકનું રાજ્ય કરવું અને ખીચું લઈને માગી ખાવું. ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડના રાજા થયા છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર એનું ધાર્યું થાય છે. અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા નિયમતા છે. એના ત્રિલોકના રાજ્યને પડી નથી, પણ મહારાજ પોતાની ભાવના એક અભિવ્યક્ત કરે છે કે કદાચ 3 લોકનું રાજ્ય મળે, કદાચ 3 લોકનું રાજ્ય આપણે સમજાયું નથી, પણ આ લોકનું રાજ્યમાં ક્યારે મહારાજે લીધું જ નથી. કુશળ કુંવરનું રાજ્ય મહારાજે ફગાવી દીધું. તમે જુઓ પેલા ત્યાં પુત્રોનગર અને વંશીપુરના રાજ્ય ફગાવી દીધા. રાતે ઉઠીને ભાગી ગયા. આપણે તો ભાગી જાય કે ના કદાચ મને 40,000 ટિકિટ મને ન મળી જાય એટલે ભાગી જાવ. ભાગે ભારત કરીને ટિકિટ ન મળે એના માટે ભાગી જાય. કદાચ મને મિનિસ્ટર ન બનાવી દે તો ભાગી જાય. આ ભાગી ગયા મહારાજ. રાતે ચોખિયત રાખેલી આ નિર્ગલ વળી ભાગી ન જાય અને હવે આપણે રાત કરતી કોઈ બેહારવા છે. રાતે મારે ઉઠીને જાગી ભાગી ગયેલા તો મહારાજે કોઈ રાજ્યની પડી નથી, મહારાજે કોઈ સત્તાને પડી નથી. પણ કદાચ આવું રાજ્ય મળે અને બીજે દિવસે કદાચ મારે ઠીકરું લઈને ઠીકરું સ્ટીલનું વાસણ નહીં, તાંબાનું વાસણ નહીં, ચાંદીનું વાસણ નહીં, અરે ઠીકરું ઠીકાનું પણ આખું વાસણ તો નહીં, ઠીકરું ભાંગી ગયેલું વાસણ. એટલે સાવ ગરીબ અને રાત થઈ ગયા હોય, એક બાજુ આટલું પૃથ્વીનું રાજ્ય હોય અને બીજે દિવસે કદાચ મારે ભિખારી થઈ જવું પડે તો પણ મને એક સમત્વની સ્થિતિ છે. કદાચ મારી પાસે હાથથી ઉપર બેસવું પડે. અત્યારે આપણી પાસે કદાચ મર્સિડીઝ ગાડી હોય કે રોડસ્ટર ગાડી હોય, પોતાનું પ્રાઇવેટ પ્લેન હોય, પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય અને કદાચ એવા સંજોગો બને કે મારે પગપાળા કાઢીને જવું પડે તો પણ મહારાજ કહે છે મને સમત્વની સ્થિતિ છે. એ સમત્વની સ્થિતિ એ કેવી છે? ગુણાની પરંપરામાં અંદર થઈ ગયું ચાલુ છે ને. અમારે 1571 શ્રાવણ મધ્યમાં દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગઢડા મંદિરે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવના મંદિરની ઓસરી શાખા ગુજરાતમાં હતા. મેં દોડો કેસ કર્યો હતો, દોડી સાથે દોડી હતી ને મસ્તક ઉપર શ્વેત બાંધી અને પોતાના મખર આગળ મની દાદા દેશના ભક્તની સભા કરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના તે ભૂત ઊંચા ઉપાડીને છાના રાખ્યા ને પછી પોતાના મુખારજની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજને બોલતા વાજે મારે સહજ તો ભાવે એમ વર્તે છે અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા કેટલું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે અને આપીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. શ્રીજી મહારાજ પોતાના સમત્વપણાની વાત, પોતાની આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિની વાત એ આપણને સમજાવી રહ્યા છે. ગઈકાલે સાંજે અને સવારે આપણે જોયું શ્રીજી મહારાજ કહ્યું કે એમના રાજા અને રંગ બે સમાન જણાય છે. અમને આ હરિભક્ત બહુ મોટો છે કે આ હરિભક્ત નાનો છે જણાતું નથી. સૌ પ્રત્યે અમારે સમાન ભાવ છે, સમાન દ્રષ્ટિ છે. તથા લૌકિક દ્રષ્ટિએ વ્યવહાર સાચવવો પડે, પરંતુ દરેકના કલ્યાણની ભાવના છે, દરેકનો મોક્ષ કરવો છે, દરેકને અક્ષરધામમાં લઈ જવા છે. એ ગરીબ હોય, તવંગર હોય, ગામડાનો હોય, શહેરનો હોય, દેશનો હોય, પરદેશનો હોય, યુવાન હોય, બાળક હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકને એક કલ્યાણની એક વાત સમજાવીને પોતાનું અક્ષરધામ એ આપવું છે. એમાં કોઈ પક્ષપાત નથી, એમાં સમાન દ્રષ્ટિ છે.
છતાં લૌકિક વ્યવહારમાં નાના મોટાની વ્યવસ્થા એ રીતે કરવી પડે અને મહારાજે કરી છે. ત્યાર પછી મહારાજ આજે આપણને સમજાવી રહ્યા છે. શ્રીજી મહારાજ કહે છે કે અમારે પેલું કેનું રાજ્ય કરવું કે કેટલું લઈને માગી ખાવું એ બે સમાન છે. સત્તા એ દરેક જીવની એક વાસ્તવિક ઈચ્છા છે. દરેકને એવું લાગે કે કોકના ઉપર શાસન કરું. દરેકને એને અંતરની ઈચ્છા છે કે મારું શાસન દરેક ઉપર હોય, મારા પર કોઈનું શાસન ન હોય. જે 5 જીવની મહેચ્છા છે, એક છે અનંત સુખ, શાશ્વત સુખ. બીજું છે અનંત જ્ઞાન. ત્રીજું છે એની જે શાશ્વત અસ્તિત્વ, હું કોઈ મળું નહીં. સ્વતંત્રતા, મારા પર કોઈનો અંકુશ ન હોય. તમારા દીકરાને એવું લાગે છે કે મારા પર મારા પપ્પા ટોક ન કરે. પત્નીને એવું લાગે કે પતિ ટક ન કરે. નોકરને એવું લાગે કે શેઠ મારા પર ટોક ન કરે. દરેકને સ્વતંત્ર રહેવું છે. ને એટલે જુઓ, હવે આપણા કુટુંબો વિચ્છેદ થતા ગયા. પેલા આપણે ત્યાં લગ્ન પછી વર્ષો સુધી મા બાપ ભેગા રહેતા. અત્યારે લગ્ન વખતે શરત મૂકે કે તારા ડોલા ભેગી નથી રહેવું. એ ગાર્બેજ મારા ઘરમાં ના જાય. એવું અમેરિકામાં તો ખાસ કે ગાર્બેજ ડોહાને ગાર્બેજ કહેતો હતો. તમે જોઈએ જ નહીં. અને હવે એ વાતાવરણ આપણે કઈ આવ્યું છે. ડોહા એકલા રહેતા હોય. એ છોકરો રાજકોટ કમાય, મુંબઈ કમાય, અમદાવાદ રહે, પણ ડોહા એકલા જ રહેતા હોય. લગભગ તમે હવે આપણા દેશમાં વાતાવરણ થઈ ચૂક્યું છે. માતા પિતાની સેવા કરવી એ આજે એને નડિયાદમાં નોકરી મળતી હોય તો નડિયાદમાં નોકરી ન કરી, અમદાવાદ જ કરે, વડોદરા જ કરે, મુંબઈ જ કરે. કારણ કે એને ડોહા ભેગું નથી રહેવું. અને ડોહા એને એમ થાય કે આપણે એને જુદા રહીએ. એટલે આ એક વાતાવરણ આજે સર્જાઈ ચૂક્યું છે. કારણ કે કોઈના અંકુશમાં એને નથી રહેવું. શરૂઆતમાં આપણે તો પ્રાથમિક શાળા, હાઈસ્કૂલમાં કે કોલેજના વિદ્યાર્થીઓ પણ એ પ્રોફેસર દંડ કરી શકતા, મારી શકતા. કંઈક આગો પાછો થયો તો અત્યારે તો પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને કશું કરાય નહીં. તો એને પણ હવે કોઈનો અંકુશ એને ગમતો નથી. દરેકને પાછો કોઈનો અંકુશ ગમતો નથી, પણ એને વિચારે છે મારા અંકુશમાં બધા રહે. પાછા એને પાછું એવું જ રહે, બસ હું કહું એમ જ ઘરમાં થવું જોઈએ. એક બ્રાહ્મણ હતો, શ્રાવણ મહિનામાં માગવા નીકળેલો. હવે ગામડાની અંદર માગવા ગયા. દીકરાનું બહુ કે ભાઈ તારે જો કેટલા હેલા આવે છે, જતો રહે એથી કમાતા કેમ મોત આવે છે. દીકરાનું બહુ એને ભિક્ષા આપી નહીં. થયું એવું કે પેલા બ્રાહ્મણ જતો હતો ગામથી બીજે ગામ, તારા ડોશીમાં મળ્યો કે મહારાજ ક્યાં જઈને આવ્યા? કે ગામની અંદર ભીખ માગીને આવ્યો. તો અમારા ઘેર ગયા હતા જ નહીં. એ કઈ બાજુ તમારું ઘર? હા, પછવાડે પાકું મકાન છે, અગાસી વાળું મકાન છે, ત્યાં ગયેલા. હા ગયો હતો, પણ તમારા દીકરાને વોર લાગી, એને મને ના પાડે, એને ગાળો દીધી, કાઢી દીધો. કે રાંડ એને ક્યાં અધિકાર છે? ચાલો મહારાજ મારા ઘેર આવો, તમને હું ભિક્ષા અપાવું. એટલે આમ જોવા ડોશીમાં તો બહુ ભક્તિભાવ વાળા છે, ધાર્મિક બુદ્ધિ વાળા છે. મને આખા ગામમાંથી જેટલી ભિક્ષા નહીં મળી હોય એટલે ડોશીમાં ભિક્ષા આપશે. એટલે હરખાતા ડોશીમાના મહિમાની વાતો કરતા ડોશીમાના વખાણ કરતા મહાત્મા પેલા બ્રાહ્મણ એની સાથે ગયા. અને ઘેર ગયા એટલે સાસુએ રાડ પાડી કે રાડ તે કેમ આના ના પાડે? તારા બાપનું ઘર છે, તારો અધિકાર છે, કેમ તને ભિક્ષા નું આપી? એટલે પેલા બ્રાહ્મણે કીધું હવે તો ડોશીમાં મને આપવાના છે. પછી ડોશીમાં વાક્ય બોલ્યા કે ના પાડો તો હું પાડું, તું સારી ના પાડી. ના પાડો તો હું પાડો, તારો અધિકાર છે. તે ના કેમ પાડે? હું ના પાડી, જાઓ તમે જતા રહો. હું આવ્યો 2 ગામ 1.5 ગામથી પેલો પાછો આવ્યો.
દોડ ત્યાંથી પાછો આવ્યો તો એક ના પાડવા માટે જો અધિકાર લોકોને એમ લાગે મારું ધર્મ ચાલુ જોઈએ એટલે સત્તા આજે ગામડાના સરપંચથી માનીને દુનિયાના રાષ્ટ્રપતિ થવા માટે લોકો કેટલું ચમકે છે, કેટલો પુરુષાર્થ કરે છે. કોઈ સંસ્થાનો પ્રમુખ થવું હોય ને કોઈ પણ આમ સામાન્ય સંસ્થા હોય તો કેટલા ખાવા દાવા થાય. પ્રાથમિક શાળાના એક પ્રિન્સિપલ થવા માટે, કોઈ કંપનીના ડાયરેક્ટર થવા માટે લોકો કેટલા ખાવા દાવા કરે. સત્તા હું કંઈક છું, મારી કોઈ સત્તા છે. આ બધી જે જુદી જુદી સામાજિક સંસ્થાઓના પ્રમુખ થવા માટે એટલો દાખલો કરતા હોય છે. બીજું બધું ભગવાન એવું કહે છે કે મને ત્રિલોકીનું રાજ્ય મળે પણ એની મને કોઈ મહત્તા નથી. ભગવાન તો જોકે અનંતકોટી બ્રહ્માંડના રાજા જેવા જ છે, પણ છતાંય આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો એને કઈ પડી જ નથી આ સત્તાની. જો મહારાજને સત્તા પડી હોય, જો આખું આપણે ભારતીય સંસ્કૃતિ જુદી છે. તમે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ આપણે 1951 CFI વખતે જે ગ્રંથકથા સ્વામી આપણે પ્રાર્થના કરેલો, કદાચ એમ જયેલો હશે, એમાં જે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જ્યારે ભારતની અંદર એ યુદ્ધ કરવા આવે છે અને પંજાબને જે પોરસ સાથે યુદ્ધ કરે છે અને એ દગો દઈને પોરસને ધરપકડ કરે છે. એ વખતે ભારતનો એક રાજા એની પકડમાં આવી જાય છે, પણ એની જે ખુમારી હતી એ જબરજસ્ત હતી. ભારતીય સંસ્કૃતિની અસ્મિતાની જે વાત કરે છે. અને પછી એલેક્ઝાન્ડર ગ્રેટ જયારે આમ રસ્તામાંથી પસાર થાય છે, મહાત્મા વચ્ચે બેઠેલા કઈ ભિખારી એક બાજુ ખર, એ લોકો ભિખારી તો તું છે, હું તો રાજા મહારાજ છું, તું ભિખારી તો તું લૂંટેરો છે કે તારા દેશમાં તને ખાવાનું નહોતું મળે તો લૂંટવા માટે વિશ્વમાં નીકળ્યો છે. અને પેલાને જે ભયંકર અપમાન લાગ્યું કારણ કે હું તને મારી નાખીશ કે ભારતનો સાધુ તો હથિયારીમાં માથું લઈને ફરે, એની મોતની બીક નથી લાગતી. અને પછી એને જે ભારતીય સંસ્કૃતિની અસ્મિતા કરે છે, ભારત દેશમાં પણ યુદ્ધો તો થયા છે પણ ધર્મના યુદ્ધો થયા છે. રામ ભગવાને રાવણ સાથે યુદ્ધ કર્યું પણ રાવણની સત્તા, એ લંકાનું રાજ્ય એ વિભીષણને શોધવું રામે નથી શીખાયું. કૃષ્ણ ભગવાને કંસને મારી નાખ્યો, અધર્મનો નાશ કર્યો, પણ કૃષ્ણ ભગવાને મથુરાનું રાજ્ય નથી સ્વીકાર્યું. બહુ જબરજસ્ત વાતો કરે છે કે તું તો દુનિયાની સત્તા મેળવવા માટે ભિખારી થઈને નીકળ્યો છે. પણ જો ભારતના અવતારી પુરુષોએ એને કોઈ સત્તાનો મોહ નથી રાખ્યો. બાકી તો રાવણનો નાશ કર્યા પછી લંકાને સોનાની હતી, કદાચ રામ ભગવાને એ લંકા પર શાસન કર્યું હોય પણ નથી સ્વીકાર્યું. અરે પોતાને મળતું તો આપણે બે દિવસ પહેલા વાત કરી હતી કે જંગલમાં જતા રહ્યા, એને કોઈ બળવો નથી પોકાર્યો. તો જો આ પુરુષોએ આપણી ભારતની સંસ્કૃતિ આખી જુદી છે, સત્તા માટે એને કોઈ તડપાપડ અથવા કોઈ ખાવા દાવા નથી કર્યા. અને એ પરંપરામાં ભગવાન સ્વામિનારાયણ તમે જુઓ, એને આપણે વચ્ચે કેટલા મોટા મોટા રાજ્યો મળતા હતા. એ પંજાબના રાજા હોય, ત્યાં બુતરનગરના રાજા, વંશીપુરના રાજા, કોઈ રાજ્ય સ્વીકાર્યું નથી. કુશળ બહુ મોટું રાજ્ય હતું પણ મહારાષ્ટ્ર ગધેડાનો ભાર ગધેડા ઉપર એના માટે આવ્યા નથી. તો એને કોઈ સત્તા જોઈતી નથી. ઘણી વખત આપણું માગે ત્યારે એમ લાગે કે એને બધું જોઈએ છે, ભગવાન થઈને પૂજાઈ જવું છે. એટલા માટે જ મહારાજ કહે છે કે સભામાં વાત કરવા જેવી નથી. એને કોઈ પડી જ નથી. તમને જુઓ, મહારાજને જયારે ગાદી સોંપતા હતા રામાનંદ સ્વામી તોય ના પાડતા કે ના મહારાજ મારે ના જોઈએ. ગુણાતીતાન સ્વામીને મહંત તરીકે નિયમા તો ના પાડતા કે ના સ્વામી મારે ના જોઈએ. અત્યારે કોઠારી ભંડારી તો આપણે લાખો રૂપિયા ના જપાય છે. સમજો છો આખરે તમે સમાજમાં શું ચાલે. પણ મહારાજે ના પાડી મારે જોઈએ જ નહીં. ગુણાતીતાન સ્વામી ના પાડી. પ્રમુખ સ્વામી મહારાજને જયારે પ્રમુખ તરીકે શાસ્ત્રધારી નિમાની વાત કરી તો સામે ના જ પડી મારે જોઈએ છે. મારા તરીકે ઘણા બધા મોટેરા સંતો છે. હવે મારી ઉંમર 28 વર્ષ, હું નાનો કહેવાય. આ સંપ્રદાયમાં જેને ભોગ આપ્યો છે, સમર્પણ કર્યું છે. ઘણા જૂના સંતો ભક્તો છે. સ્વામી શાસ્ત્રી મારી 2-3 વખત પત્રો લેખા મુંબઈથી. અને પછી ઘણા બધા સંતોએ સમજાવ્યા અરજીઓ શાંતિભાઈ શાસ્ત્રીની ઈચ્છા છે, તેમની આજ્ઞા પડે આપણી સાધના છે. પછી સ્વામી સ્વીકાર્યું પણ એને કોઈ અધિકારની પડી નથી. ટૂંકમાં
તમે જુઓ, પ્રમુખ સાહેબ મહારાજ 52-53 વર્ષથી આ સંસ્થાના પ્રમુખ છે. કોઈ દિવસ પ્રમુખ સ્વામીએ એક સંસ્થાના પ્રમુખ તરીકે કોઈ દિવસ સત્તા વાપરી નથી. આજે વિશ્વવ્યાપી આ સંસ્થા છે. મિની ગવર્મેન્ટ જેટલું એનું સંચાલન છે. કારણ કે તમે ગામ જોજો, તમારે શહેરમાં કે ગામડામાં એકાદું મંદિર હોય અથવા એકાદ જ્ઞાતિની વાડી હોય, જોજો એકાદી જ્ઞાતિની વાડી હોય, પણ એનો પ્રમુખ થવા માટે ગામડાના આપણે નાના હરિમંદિર હોય, એના કોઠારી થવા માટે આમ તર પાપડ થતા હોય. જોજો એક વખત જ્યાં સુધી હરિમંદિર ન થાય ને ત્યાં સુધી ઉત્સાહ હોય ત્યાં આપણે મંદિર બંધાવવું છે. અને મંદિર બન્યા પછી એનું જે મેનેજમેન્ટ કરવા માટે લોકો કેટલા ઝઘડતા હોય. આજે અબજો રૂપિયાની સંસ્થા છે આપણી, ભવ્યાથી ભવ્ય અને દિવ્ય મંદિરો, અને કેટલો મોટો વહીવટ છે. આપણે 500 જેટલા મંદિરો, કેટલી છાત્રાલયો, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ, સાચી સામાજિક પ્રવૃત્તિ. હવે એના મેનેજમેન્ટ માટે પણ એને કોઈ દિવસ એને સત્તાનો ઉપયોગ કર્યો નથી. શાસ્ત્રી મહારાજે પ્રમુખ સામે એવી એક સત્તા સોંપી છે. આપણું બંધારણ એવું છે, ભારતનું બંધારણ અમેરિકાના બંધારણનું મિશ્રણ છે. અમેરિકામાં ત્યાં રાષ્ટ્રપ્રમુખનું બંધારણ છે, આપણે ત્યાં વડાપ્રધાનનું બંધારણ છે. અને બંનેનું બંધારણ એવું મિશ્ર શાસ્ત્રીમાં જેવું બંધારણ કર્યું છે કે અહીંયા બહુમતીનું શાસન નથી. તમે જુઓ, ધારો કે સંસ્થાના આપણે બધા ટ્રસ્ટીઓ છે, અને ટ્રસ્ટીઓ સંખ્યા ધારો કે 11 હોય કે 17 હોય કે 19 કે 24 હોય, ધારો કે ટ્રસ્ટીઓ બધા એક મતમાં થઈ જાય. એક મતના બધા ટ્રસ્ટીઓ, ધારો કે કોઈ ખરડો પસાર કરવો હોય અને બધા ટ્રસ્ટીઓ કે દાખલા તરીકે બધા ટ્રસ્ટીઓ કે અહીંયા આપણે દિલ્હીમાં અક્ષરધામ નથી બાંધવું, દાખલા તરીકે તમે સંસ્થાને એક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે બધા સભ્યોનો મત લેવો પડે. કોઈ પણ બાંધકામ કરવાનું હોય તો, કંઈક વિશેષ બાંધકામ કરવું હોય તો, ખાલી તરફ તમારે થાંભલો બદલવો હોય તો કઈ ટ્રસ્ટીઓને પૂછવામાં જવું પડે. તો ધારો કે એક બાજુ બધા ટ્રસ્ટીઓ થઈ જાય એટલે ભારતમાં તો લોકશાહી એવી છે કે એક મતમાં પણ બાદશાહ હારી શકે છે. તમે જાણો છો, એક મત બાદશાહ વિરુદ્ધ, પણ એક મત બાદશાહ ઓછો કરે તો બાદશાહ હારી જાય ને 13 મહિનામાં રાજીનામું આપી જવું પડેલું. તો હવે એક બાજુ ધારો કે આપણા બધા સંસ્થા ટ્રસ્ટી એક બાજુ હોય, એક બાજુ કેવળ પ્રમુખ સ્વામી એકલા હોય, પરંતુ પ્રમુખ સ્વામીની સત્તા ટ્રસ્ટીઓની સત્તા કરતા વધારે છે. આપણે તો એવું શક્ય જ નથી, કારણ કે આપણા ટ્રસ્ટીઓ કોઈ ચૂંટણી જીતીને આવ્યા નથી. આપણા ટ્રસ્ટીઓ પર લાખો રૂપિયા ચૂંટણીમાં એક મતના 25,000 રૂપિયા હોય છે. જોજો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ચૂંટણી જીતે નથી આવ્યા આપણા ટ્રસ્ટીઓ, પણ એ તો ભક્તિભાવ છે, સ્વામી પ્રત્યે સેવા અંગીકાર કરે છે. બાપા કે એટલે કોઈ આપણા ટ્રસ્ટીઓનો વિરોધ જ ના કરે. પણ ધારો કે કદાચ આવું બને, કોકની બુદ્ધિ બગડે અને આવું પણ ધારો કે કદાચ આવું બને, કોકની બુદ્ધિ બગડે અને આવું કદાચ આપણી સંસ્થામાં થવાનું જ નથી, પણ માની લો કે કદાચ થાય, પણ એક બાજુ બધા ટ્રસ્ટી હોય, એક બાજુ પ્રમુખ સાહેબ એકલા હોય, તો પ્રમુખ સાહેબની સત્તા એવી છે કે બધા ટ્રસ્ટી ઉપરવટ જઈને સ્વામી પદે નિર્ણય લઈ શકે. આ વીટો પાવર છે પ્રમુખ સાહેબ મહારાજનો. આટલી બધી સત્તા એ આપણી સંસ્થાના પ્રમુખની છે. તો અત્યાર સુધીમાં ક્યારેય કોઈ દિવસ કોઈ પ્રકરણમાં ક્યારેય સ્વામી સત્તાનો ઉપયોગ કર્યો નથી. એક વખત એક પાર્ષદને યોગી સ્વામીએ કીધું તમે આ મંદિરમાંથી આ મંદિરમાં જવાનું છે. પેલા પાર્ષદને ફિટ થઈ ગયેલું અહીંયા કે મારે બીજા મંદિરમાં નથી જવું. તેને યોગી બાપાને વાત કરી, કારણ કે ગુરુ કહ્યું યોગી બાપા એટલે કે મને પ્રમુખ સાહેબ મહારાજ આ મંદિરમાંથી બીજા મંદિરમાં જવાનું કહે છે. યોગી બાબા કે ગુરુ મને પ્રમુખ સાહેબ કહે તો મારે જતા રહેવું પડે. હવે આટલી પ્રમુખ સ્વામીની સત્તા હોવા છતાં કોઈ દિવસ ક્યારેય સ્વામી પોતાનો સત્તાનો ઉપયોગ, ઘણી વખત છે સત્તાનું ભાન કરાવે કે સ્વામી તમે કેમ નથી કરતા, તમારી ત્યાં સત્તા છે. આપણે 1967માં જે પેલું પ્રકરણ બન્યું, આપણું સોખડા પ્રકરણ, એની પહેલા બહુ બધું વિચિત્ર ચાલતું હતું. લોકો સ્વરૂપ યોગનું ધ્યાન કરતા હતા, યોગી બાપાને બાજુમાં કેમ દાદુરામનું ધ્યાન કરતા હતા બધા, અને બધા ધ્યાન કરવા જતા. બધા મૂર્ખાઓની તો હદ હોય છે. યોગી બાપા જેવા પુરુષ, ભગવાન જેવા પુરુષ, અને જે મોક્ષના દાતા, જેની હાથે દીક્ષા લેતી, જેને મોક્ષના દાતા માનતા હતા, પણ કોઈ મૂર્ખામીની હદ હોય. એક ગ્રહસ્થ બૈરા છોકરા ગુલામ, અને એમાંય પાછા કેટલા લફા
યાત્રા કેટલા પ્રસંગો, હવે એને સ્વરૂપ યોગ સાધન, એનું ધ્યાન કરે ને એની કથા વાર્તા સાંભળે ને એમાં જોડાયા. હકીકતમાં ખરેખર આપણને ભાન જ નથી પડતું કે કોની જોડાવાનું છે, કોની કથા સાંભળવાની છે, ક્યાં ફિટ થવાનું છે, ક્યાં ચોટવાનું છે. જ્યાં ત્યાં કંઈક બે શબ્દ બોલતા હોય છે ગુરુ તરીકે માનવું જોઈએ, પછી એના દંડવત, એની પૂજા, એની કથા, એ ચિંતન, એનું મન કેટલું બધું આવું ચાલે. તમે જોજો અને શ્રીજી માસે વખતથી બધું ચાલ્યા જ કરે છે. એવા જીવો જ્યાં ત્યાં ભટકાઈને ચોટતા જ હોય છે. હવે આખું આવું બધું થયું અને કેટલા બધા પ્રસંગો આપણી સંસ્થાને કલંક લાગવું થતું હતું. તો સ્વામીને બધા હરિભક્તો યાદ કરે કે સ્વામી તમે આ લોકો કેમ કાઢી મૂકતા નથી? કેમ કે જો યોગી મારી ઈચ્છા પ્રમાણે થાય, યોગી બાપાની ઈચ્છા વગેરે પગલું આપણે ભરાય એવું નથી. અને પછી જયારે હદ વધી ગઈ અને તોય સ્વામીએ યોગી બાપાને પૂછ્યું બાપા આપની શું રુચિ? સ્વામી કે આપણે એક ઘણો પાણી રેડ્યું. દર વખતે સ્વામીને નિયમ આપે કે તમે બૈરણ વાત ના કરશો, બૈરા દેજો ના જશો, આવા પ્રસંગો ન કરશો. પણ તોય દર વખતે હા બાપા નહીં કરો. વળી પાસે એના જ પ્રસંગો, એના જ બધા સંસ્થાને કલંક લાગ્યા વધાર્યો. છેવટે યોગી બાપા કીધું હવે આ લોકો નહીં સુધરે તો બે જણા આપણે વિમુખ કરેલા બે ભાઈ ને પછી તો સંતો એમાં જોડાયેલા. લો વિચાર તો કરો, આગળ વાત આપણે કરીશું. કોને મોક્ષના દાતા માનેલા એક અને યોગી બાપા પાસે આવેલા અને પેલા ગ્રહસ્થમાં ચોટી ગયા જતા રહ્યા બધા. તો મૂળ આવા પ્રકરણો પણ કોઈ દિવસ પ્રમુખ મારે છે હું સંસ્થાનો પ્રમુખ છું તમે જતા રહો ક્યારે કોઈ દિવસ ગમે તેવા આપણા સંસ્થામાં બધા પ્રસંગો બન્યા છે પણ ક્યારેય સ્વામી એક સત્તાનો ઉપયોગ કર્યો નથી. દાખલા કે સ્વામી અમારા સંતોની જયારે બદલી કરે તો સત્તાને દ્રષ્ટિ નહીં કે હું ગુરુ સંસ્થાનો પ્રમુખ છું ત્યારે જવું પડશે. સંત કે અમે એવું નક્કી કર્યું છે કે તમે સેવા આપણે અહીંયા અત્યાર સુધી કરતા હતા, હવે નડિયાદમાં જરૂર પડે છે તો નડિયાદ જશો, તમને ફાવશે? સમજો જે આ બધા બોલાવે બધા તમારે નવા કોટે કોઈ પણ જગ્યાએ સંતોનું બોલાવે સમય બદલે અને એ તો ગમે ત્યારે ગમે તેની જરૂરિયાત પડે પણ કોઈ જે સ્વામી આમાં સત્તાનો સૂર આવવા નથી દીધો કોઈ દિવસ નહીં. કોઈ હરિભક્તો કદાચ કોઈ ભૂલ થાય તેને કાઢી મૂકવા માટે બીજું કરવા માટે દાસ ભાવે, નમ્ર ભાવે, આમ દાસના દાસ થઈને રહેતા હોય ને એવું આપણને લાગે. તમે જુઓ પ્રમુખ સાહેબ મહારાજ અખંડ હાથ જોડતા જ હોય. આમ રૂમમાંથી બહાર આવે તો હાથ જોડે, વોકિંગમાં આવે તો પૂજામાં આવે ત્યારે હાથ જોડે, પૂજામાં ઉભા થાય તો હાથ જોડે, જમવા બેસે તો હાથ જોડે, અને વળી પાસે જમવા ઉભા થાય તો હાથ જોડે, અને પાછું સભામાં આવે તો હાથ જોડે, સભામાંથી બહાર જાય તો હાથ જોડે. અમારા સરોવર સ્વામી કહે છે કે ઘણાને પેલે પીડી પીવાની ટેવ પડી ગઈ હોય, ઘણાને ગુટકા ખાવાની ટેવ પડી ગઈ હોય, ઘણા ગાળો બોલવાની ટેવ હોય, એને એક એક વાંચી એક એક ગાળ આવે. એમ પ્રમુખ સાહેબને છે ને હાથ જોડવાની ટેવ પડી ગઈ છે. ટેવ એક સ્વભાવ પડી ગયો છે ને હાથ જોડવાનું વ્યસન પડી ગયું છે. આટલું સંસ્થાન આવા ગુરુ પણ છતાં એને જો કોઈ દિવસ સંસ્થાના પ્રમુખ તરીકે એક સત્તાનો ઉપયોગ કર્યો નથી. ઘણી વખત આપણે મંડળના સંચાલક હોય ને ખાલી કોઈ સત્તાનો ઉપયોગ કરી કે હું સંચાલક છું કહું તારે કરવું પડશે. એક નિરીક્ષક હોય, બાળ નિરીક્ષક હોય અને એમાં મંડળ સંચાલક, એમાં નડિયાદના એક વિસ્તારનો પાછો હોય. આખા નડિયાદની તો સત્તા હોય નહીં બસ. નડિયાદ મંડળના એક વિસ્તારનો ખાલી મંડળ સંચાલક હોય અથવા તો બે મંડળનો ખાલી નિરીક્ષક હોય, 7-8 મંડળનો કદાચ નિર્દેશક હોય તો એનો કાંટો જુદો હોય કે ના હું આમ નિર્દેશક છું. અને જો નિર્દેશમાંથી એને મુક્ત કરવામાં આવે તો મારો હું વાંક. મહારાજ કે ત્રિલોકનું રાજ્ય કરવું હોય, ત્રિલોક રાજ્ય જતું રહે ભીખ માંગવી પડે. સિંહ માટે સમાન દેખાય છે. ખાલી નિર્દેશક માંથી એને મુક્ત કરે તો કોઠારી મંડારી માંથી મુક્ત કરે અને આપણને કે મારો હું વાંક શું મને કહો કે પીલ મારી લાગે છે અને બીજા 17,000 ઉભા કરે કે ના અમારે આ જ જોઈએ, અમારે આ જ જોઈએ અને એમાંથી પછી ઝઘડા માથાકૂટનો કોઈ પાર રહેતો નથી. પણ જો શ્રીજી મહારાજના પ્રમુખ સાહેબ મહારાજ તમે જુઓ એને કોઈ મોહ નથી, સત્તાનો કોઈ મોહ નથી. સત્તા તો ઉપયોગ નથી કર્યો પણ એક સત્તા તરીકે કોઈ ઋષિ સગવડનો માગી નથી. આજે તમે જોજો ગુજરાત કોઈ પણ રાજ્યની અંદર મિનિસ્ટર બને ને કોઈ સ્પેશિયલ ગાડી આવી જાય, સ્પેશિયલ સેક્રેટરી આવી જાય, સ્પેશિયલ બંગલા આવી જાય અને હજી ઘેરે ફોન કર્યો હોય કે તમને મિનિસ્ટર પદ આપવામાં આવ્યું છે તો એ પછી રિક્ષા બેન ન આવે.
એ તમે શપથ લેવા માટે રિક્ષા એ ન આવે, એ તમે ગાડી મોકલો સેલો ગાડી, તો પછી થાય. પ્રમુખ મહારાજ સંસ્થાના પ્રમુખ થયા પછી 25 વર્ષ સુધી આપણી સંસ્થામાં કોઈ ગાડી નથી. એના માટે કોઈ સ્પેશિયલ ગાડી નહીં, કોઈ સ્પેશિયલ રૂમ નહીં, કોઈ સ્પેશિયલ ટેબલ નહીં, કોઈ સ્પેશિયલ ખુરશી નહીં, કોઈ સ્પેશિયલ જમવાનું નહીં, સ્પેશિયલ કોઈ સુવાનું નહીં. જાહેરની અંદર જનરલમાં પ્રમુખ સ્વામી ગુરુ પદે આવ્યા પછી પણ પહેલી વાર જયારે મુંબઈમાં ગયા હતા, થર્ડ ક્લાસની અંદર સ્વામી બેસીને ગયા હતા. ત્યાં તો મુંબઈમાં જેમ કે સ્વામી ગુરુ પદે આવ્યા છે એટલે ત્યાં ફર્સ્ટ ક્લાસમાં સન્માન માટે ઉભા રહ્યા અને સ્વામી થર્ડ ક્લાસમાંથી કોશી પગલમાં નાખી અને આવેલા આવતા હતા. તો જુઓ, એને કોઈ દિવસ પોતાની એક સંસ્થાના પ્રમુખ તરીકેની કોઈ સુવિધા માગેલી નથી, એનો કોઈ સત્તાનો ઉપયોગ કર્યો નથી. તો શ્રીજી મહારાજના ગુણાતીત પરંપરામાં આપણને એવું લાગે છે કે એને કોઈ દિવસ કોઈને આપણે શાસન કરવાની ઈચ્છા રહી નથી. એટલું જ નહીં, પણ એ રાહત ભાવે મહારાજ શું કહે છે કે ઠીકરું લઈને ભીખ માગવી. મેં ગઈકાલે વાત કરી છે કે સોનાનું વાસણ નહીં, સ્ટીલનું વાસણ નહીં, પિત્તળનું વાસણ નહીં, અરે લોઢાનું વાસણ નહીં, ઠીકરું. ઠીકરું એટલે ભાંગેલા ઘડો, આખો ઘડો નહીં. ઘણી વખત પર્સમાં નાકરવાળું પેલું સટોરું હોય છે, એ નહીં, એને ઠીકરું ન કહેવાય. પણ જો ઘડો ફૂટી ગયો હોય, એનાનું ઠીકરું ભાંગનું તૂટલું રહ્યું હોય, એ ઠીકરામાં માગો કે મહારાજથી અમને બે સમાન લાગે છે, એવું કહેવાય. બોલો, અને એ શ્રીજી મહારાજ ભીખ માગી છે. શ્રીજી મહારાજે મિલકત વળી રૂપે જયારે બંધીમાં આવેલા ત્યાં દરબાર ખોડાભાઈ હતા, બાજુ બેઠા હતા દિલ્હીમાં. અને મહારાજ કે ભૂખ લાગે છે કે આપો ને, તો ત્યાં દરબારમાં ત્યાં દાસી આપશે. દાસી પેલી માથાની ફરેલી હતી કે આવા તો કેટલાય ભીખાર આવેલા આવે, તો કે મને માજી કંઈક જમવાનું આપો ને, કંઈક આપો ને. સજા લંગોટા થોડી ઉભો રહે. હવે મહારાજ ને લંગોટા કે થોડી ઉભો રહે, અમે નવરા નથી તારી જાય જો મહારાજ થોડી ઉભા રહે. ભાઈ બે દવા માજી કંઈક આપો ને, ઉભો રહે ને. પછી આપ્યું બે ત્રણ કિતાબ, પછી ખોરી દાળ આપી, ખોરી જુવાર આપી. લોટે નહીં, લોટ હોય તો કઈ ખોરી પીવાય, પેલું રાંધેલું તો નહીં. અને એ સારી જુવાર પણ નહીં, ખોરી જુવાર. આમ અડધી ટાઈમે પેલી રસકણ જેવું થઈ ગયું, ભૂકો થઈ ગયો, પાવડર થઈ ગયો હોય. એટલે પછી મહારાજે કહ્યું કે માજી આવી ખોરી જુવાર કરતા કંઈક સારું આપો ને, ભૂખ લાગી છે, અઠવાડિયે બે ત્રણ દિવસે ખાધું નથી, ખાવો ખા નથી જતો. નીલકંઠ વર્ણન કર્યું, જેના અનંત કોટી બ્રહ્માંડમાં જેનું છાયું થાય છે, એ જેના એક સંકલ્પ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થઈ જાય, કેમ કે ખાવું ખા નથી જતો રહેલું. અનંત કોટી બ્રહ્માંડમાં જેનું છાયું થાય છે, એ જેના એક સંકલ્પ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થઈ જાય, કેમ કે ખાવું ખા નથી જતો રહેલું. તો મહારાજે એનું કલ્યાણ કરવા માટે બે ત્રણ દાણા મોઢામાં નાખ્યા, બીજા કબૂતર એને જળ નાખી દીધી ને આવતા ગયા. પછી મહારાજ ફરતા ફરતા જુનાગઢમાં ગયા, ત્યાં ધર્મશાળામાં ગયા. હવે મહારાજને તો બીજો કોઈ જમવા બીજો કોઈ કાર્યક્રમ તો હતો નહીં, પોતાની સાથે પેલું રસોડું તો હતું જ નહીં. એટલે પછી જ્યાં કોઈ ધર્મશાળામાં જમતા બેઠા. હવે એક જગ્યાએ ત્યાં ઘણા કાર્યકર્તા હોય ને, એટલે બીજા બહુ હેરાન થઈ જાય. ત્યાં જેવડો ત્યાં બેઠો, મારે ક્યાં બેઠે બીજો કાર્ય કરવા, વહાં ક્યો બેઠા ત્યાં બેઠો, તો મારે તો ઉઠી ગયા. તો ચોથો કાર્ય યહાં ક્યાં બેઠા ત્યાં બેઠો. 17 વખત ઉઠાડે. મારે કે ભલે 20 વખત ઉઠાડે, પણ ખાધા વગર જવાનું નથી. મારે ખાવું છે, ભૂખ લાગી છે, બસ હું ખાવા માટે આવ્યો છું. 25 વખત ઉઠાડે તો શું છે? આપણે એક વખત ઉઠાડીએ તો કન્ટિન્યુ પી જતા, ઘણી વખત લે તારી સુંદરી, લે તારી હારી, નીકળી જાય. બસ પાણી લઈ જાઓ. હું તો પાણી ઘણા લેતા, એમણે એ પાણી લઈને જાય. અહીંથી પાણી લઈને કે જિંદગી બધા મંદિરમાં મારે પગ મૂકવો નથી. લો ગમે લોકો ગાળ દે ને તો દીકરીને ચડાતો જાય. ત્યાં ઘરે જઈને વેવાય ગમે એટલું અપમાન કરે તો ત્યાં વાંધો નહીં. મંદિર ની અંદર મંદિરમાં બધા પ્રમુખ નથી, ભાઈ બધા પ્રમુખ સ્વામી નથી. મેં કહ્યું અમે તમે બધા રોગી છો, તમારા કરતા હું વધારે રોગી છું. અહીં બધા કાર્યકર્તા હોય, બધા બીજા થાકી ગયા. હવે 5 વાગે તમે રાત્રે બપોર 2 વાગ્યા સુધી એટલું પેરસતો હોય, અને તમારે 2 વાગે 2:30 વાગે બસ આવે, ન કોઈ ફોન કર્યો, ન કઈ જણાવ્યું હોય, અને અચાનક આવીને ઉભો રહ્યો, અને ત્યાં જમવાનું થોડું દાળ ફૂટી ગયો, ભાત ફૂટી ગયો. તમારે કઈ 2 માણસનું રસોઈ બરાબર છે, 50-60 માણસની રસોઈ તાત્કાલિક થોડી થઈ જાય છે. હવે તે રીતે સાંજે જમવાનું હતું, મેં વાત કરી હતી કે 500 માણસનું એસ્ટિમેટ હતું, 500 માણસની ભંડારી રસોઈ બનાવી હતી.
હવે એમાં 1100 માણસ થઈ ગયા. હવે એક દિવસમાં આમ તાત્કાલિક તમે માથે ઉભા માથે ચડી જાઓ તો કઈ થોડું થાય. 1100 માણસ હશે તાત્કાલિક કેમ નહીં થાય? 5-10 માણસની કદી એડજસ્ટમેન્ટ કરી શકું. પાછું બધું ફરાળી બધી આઈટમ બધું થઈ ગયેલું. પાછું બધું તમને અમે એટલો ધર્મ આપીએ અને સંતો જમાડતા નથી. તો શું કરવું સંતોને? પણ તમારે ત્યાં 50 માણસો ધ્યાનમાં આવવાનું હોય ને બદલે જો 150 આવે તો શું થાય? 50 માંથી કદાચ 55 આવે તો વાંધો નહીં, પણ 150 થાય તાત્કાલિક બધું વસ્તુ નથી બનતી. ગમે એટલે માથે ઉભા રહો, ઉપર ચડી જવું હોય. પણ આપણને એમ લાગી જાય કે સંતો અમે પડી નથી ને હવે બધું બગડી ગયું. યોગી બાબાના વખતમાં બહુ સારું હતું. હવે યોગી બાબાના વખતમાં 5 હરિભક્તો હતા. અત્યારે હરિભક્તોની સંખ્યા કેટલી? યોગી બાબા આનાથી પધરામણી ઉભી કરતા, હાલો પધરામણી હાલો. હવે અત્યારે તો સંતો પધરામણી કરે કેટલા મહિના થયા તો હવે નથી પહોંચાય એવું. બધું પહોંચાય એવું નથી. બાકી પેલા નથી જવું એવું નથી, નથી કઈ વ્યવહાર સંભાળે એવું નથી. પણ સંજોગો બદલાય, પરિસ્થિતિ બદલાય. પેલા યોગી બાબા એક ગામની અંદર 15 દિવસ રહેતા. અત્યારે પ્રમુખ સાહેબ મારે એક દિવસમાં 15 ગામના ફંડ કોઈ અંત આવ્યો નથી. કારણ કે એટલો સમુદાય વેઠ્યો છે. હું 81માં જયારે સાધુ થયો ને ત્યારે સાયનપુરમાં ફૂલોનો ઉત્સવ થતો તો પેલી શાસ્ત્રીમાની પેલી જે છત્રી છે ને પ્રસાદની, તે મંદિરના પાછળના ભાગમાં 700-800 હરિભક્તો આવતા. 700 થી 800 હરિભક્તો ફૂલ લેતા ઉત્સવમાં. 81માં કે તમે 82 સુધીમાં સામે પેલા ઠાકોરજી પાસે ત્યાં આટલું કરવા જાય રંગ છાડે, ત્યાં ઠાકોરજી પાસે રંગ છાડતા હતા. જેટલા હરિભક્તો હોય ને ત્યાં સામે પિચકારી મારતા હતા અને પછી નીચે ખોટે ખોટે પગ વાપતા હતા. હવે 700 માણસો ફૂલોના ઉત્સવમાં આવતા. અત્યારે એટલા સંતો આવે એટલો ફૂલોના ઉત્સવમાં 40,000-50,000 હરિભક્તો ભેગા થાય. કેમનું બધું થાય? અને સંજોગો જોવા પડે, પરિસ્થિતિ જોવી પડે. નથી જમાડવા, નથી સગવડ સાથે એવું નથી. પણ આપણને એક વખત કંઈક આગા પાછું થાય. હવે આપણે એટલા બધા મંદિરો છે, કોઈક ને કોઈ કાર્ય કરતા એ બીજા હવાથી મગજ તપી ગયું. એ પાછું એ કે બધા એકાંતિક તો નથી, મુક્ત તો નથી. એટલે અહીં જતા ને બધા અમુક જગ્યાએ પાછું સારી સરબરાહ કે એક જ મંદિર હોય, એક જ મંદિરમાં બધી વ્યવસ્થા થઈ શકે. અને સારું કોઈ હાંચ્યું હોય તો ગોંડલ પકડે, ગોંડલ હાંચ્યું હોય તો ગરડા પકડે, ગરડા હાંચ્યું હોય તો બોટાદ પકડે. ક્યાંક ક્યાંક તો ખોટું લાગે જ. હવે કેટલા પ્રશ્નો છે, કેટલા પ્રસંગો છે. તો મેં પહેલા વાત કરી હજુ સુધી એક પણ હરિભક્તને ખોટું નથી લાગ્યું કે સ્વામી અમે સારંગપુર ગયા કોઈ કથા વાર્તા ન સંભળાવી. અમે મોટા ગયા અને કોઈ કથા વાર્તા ન સંભળાવી ને એ કોઈને ખોટું નથી લાગતું. પણ આમાં બધું ખોટું લાગે છે. પણ મૂળ વસ્તુ એટલી છે કે જો આપણે સમજણ હોય, અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જો 17 વખત ઉઠાડે તો એને ખોટું નથી લાગ્યું. મારે ભૂખ બાંધવી છે, બસ ખાઈ જવું છે, તારું કલ્યાણ કરવું છે, નીકળી ગયા. પણ આટલે કેવળ શાસ્ત્ર એટલું જ છે કે આજુબાજુ આવી સત્તા હોંકનાર મહારાજને આ બધું રાજ દરબાર સોંપે અને છતાં મહારાજ આ ઠીકરું લઈને ભીખ માગે એ આ જવાબદારી છે. એટલે એ એમની વિશેષતા છે. તમે જુઓ શાસ્ત્રી મહારાજ જેવા કેવા પુરુષ કહેવાય. પણ એ આ બે સંસ્થાની સામે રહીને જે મંદિરો એને બાંધ્યા એક તો કોઈ લાખ રૂપિયાની આવક નહોતી, કરોડ રૂપિયાની કોઈ આવક નહોતી. ભિક્ષા માંગતા જોગીજી મહારાજને શાસ્ત્રી મહારાજ ભિક્ષા માગીને આપણા મંદિરો ઉભા કર્યા છે. પ્રમુખ સમાજ જયારે ભાદરમાં ભણતા હતા ને તો શાસ્ત્રીમાં ખાલી શાસ્ત્રીને જે પંડિત પગાર આપતા, જમવાની વ્યવસ્થા પ્રમુખ સાહેબ પોતાને કરવાની. અને 15 દિવસે કે ખંભાતની અંદર કે ભાદરમાં ભિક્ષા માગે, 15 દિવસે દર અઠવાડિયે ભિક્ષા માગી અને જે કઈ બધું અતરંગી લોટ ભેગો થાય, કોઈ જુવારનું આપે ને, કોઈ બાજરાનું આપે ને, વળી કોઈ ઘઉંનું આપે ને, એ બધું મિક્સ કરીને જે કઈ રોટલા બને એ ખાવાનું અથવા અનાજ આપે બધું. પણ ભિક્ષા જ માગે છે. આ આપણી ગુણાતીત પરંપરાએ જોગી મહારાજમાં ખવાની ખાંડ રહી જતી. જયારે એમ સાંજમાં ફૂલો ઉત્સવ થાય તો શાસ્ત્રી મહારાજ જોગીમાં પત્ર લખે કે અહીં કશું જ છે નહીં, તમે જયારે અનાજ લાવશો અથવા લોટ લાવશો ત્યારે ફૂલોનો ઉત્સવ સાણંદપુરમાં થશે. તો ભિક્ષા માગીને આ શાસ્ત્રી મહારાજ જોગીજી મહારાજ ભગવાન જેવા પુરુષ પણ એમને ભિક્ષાઓ માગે છે. જયારે ભાવનગરની અંદર ભિક્ષા માગવા માટે ગયા શાસ્ત્રી મહારાજ તો ભાવનગરના હરિભક્ત કુબેરભાઈ હતા. એને કહ્યું સ્વામી તમે ભિક્ષા માગો તો પછી અમારી આબરૂ નહીં, તો ભિક્ષા જેટલું આવ્યું એટલે અમે એટલા આપી દઈએ. શાસ્ત્રી મહારાજ કે મારે તારું એટલું કલ્યાણ નથી કરવું, તો ચપટી દાણા આપે, થોડું ઘણું આપે તો એનું કલ્યાણ કરવું છે એટલા માટે અમે ભિક્ષા માગીએ છીએ. તો મોટા પુરુષ જે માગે છે ને આપણી પાસે, બાકી તો એને કશી જરૂરિયાત નથી. 1992માં આખા ગુજરાતની અંદર આપણે હજારો ભાઈ કાર્યકર્તાઓએ અક્ષરપત્રિકા વેચેલી, તમને ખબર હશે. અને માગવું અને મળવું હરખું છે. અને એમાં તમે સામનાના કાર્યકર્તા માગવા જાય
એટલે ઘણા બધા બોલે કે તમે કેમ માગ અમે કોઈ પર કશું માગીએ જો અમે પાણી પ્રકાશ ને પાછળ ઉછલું જ માગીએ, તમે તો માગ જ કરો છો, સામે વાળા તો માગ જ કરે છે, પણ સ્વામિનારાયણ માગે છે ક્યાં ઘેર લઈ જાય છે, તમારે કશું ના કરવાનું નહીં, સ્કૂલ નહીં, કોલેજ નહીં, હોસ્પિટલ ને મંદિર ને ભૂકંપ હાથ કાર્ય નહીં, કોઈ પેનલ કે કશું કરવાનું હોય તો ના માગો, બ્રહ્મચંદ્ર બધું કરે છે તો માગે છે, એને ક્યાં ઘેર મોકલવા છે. પણ હું તો જો માગું મારું સરખું છે. કેટલા બધા લોકો દાડો બોલતા, કેટલો અપમાન કરતો હોય, સતત અપમાન સહન કરી તમને માગવા જતા, અને આખા ગુજરાતની અંદર હજારો ભાઈ નાના મોટા કાર્ય કરતા હોય. 1 વર્ષ સુધી અક્ષર પત્રિકામાં જેટલું કલેક્શન થયેલું એટલું કલેક્શન એક જ ભાઈ, અને એ પાછો અંબા માતાને માનનારો, પ્રમુખ સ્વામીને શ્રીજીમાં તો માનનારો નહીં, અંબા માતાને માનનારો ખાલી અક્ષરધામનો 22 સ્ટ્રક્ચર જોઈને એટલા રૂપિયા આપીને જતો રહ્યો. હવે તમારી જગ્યા છે તમે ઘેર ઘેર માગવા જાઓ તો એક જ વ્યક્તિ એક દિવસમાં ખાલી અક્ષરધામનો 22 સ્ટ્રક્ચર જોઈને એટલા રૂપિયા આપીને જતો હોય અંબા માતાને માનનારો. શું પ્રમુખમાં તો પ્રભાવ પડ્યો છે એમાં. પણ તમે છતાં આપણી પાસે સ્વામી મંગાવે છે શું પામે કે કોકને કંઈક કલ્યાણ થાય એની ભાવના મોટા વસ્તુ બહુ જોતી હોય છે. ખાલી પૈસા ભેગા નથી કરવા હોતા, એની ભાવના હોય છે કે દરેક લોકોની લક્ષ્મી શુદ્ધ થાય, ભગવાનના કાર્યમાં વપરાય તો એને ધીરે ધીરે મજૂર પ્રત્યે મમત્વ થાય. બાકી તો એ બધું ભેગું કરી શક્યું છે. પણ મૂળ વાત એટલી છે કે મહારાજ અને સ્વામી આ ગુણાતીત પરંપરાએ આ ભિક્ષાઓ માગી છે, ભીખ માગી. અત્યારે અમારી એટલે એને મારો થોડું પરિચય આપ્યો કે તમે આ સ્વામીને ઓળખો છો, આ સ્વામી મિકેનિકલ એન્જિનિયર છે, પછી થોડી બધી વાત કરી તો પેલો તો આમ થોડી તો જોઈ ગયો. પછી મેં વાત કરી તમારા ગામમાં કોઈ ભીખ માગવા આવ્યો હોય તો કોઈ એમ્બેસેડર લઈને ભીખ માગવા આવ્યો ને મેં કહ્યું હું એમ્બેસેડર લઈને ભીખ માગવા આવ્યો. એટલે પછી મેં કહ્યું તમે જોઈ લો કે કામને પાસે ઉભી રાખી છે, તમે જોઈ ચાલો એમ્બેસેડર લઈને ભીખ માગવા આવ્યો ને ઘા પછી આવો ઘરમાં બે પછી ઘરમાં બેઠા. પછી મેં વાત કરી ભાઈ અમારે ત્યાં 40 એન્જિનિયરો છે, લાખો રૂપિયા લાખો બધી કરોડપતિને છોકરાઓ સાધુ છે, અમારે પૈસા નથી જોતા, પૈસા જોતા અત્યારે કહું છું અમે પૈસા જોતા અમે પોતપોતાનો ધંધો પૈસા જોતા અત્યારે કહું છું પૈસા જોતા અમે પોતપોતાનો ધંધો શરૂ કરીએ. અત્યારે તો 45 એન્જિનિયર છે, પોતપોતાનો ધંધો કરેલો કરોડો રૂપિયા કમાય તો અને આમાં હા ભગવાન સાધુ તો કેવા આયોજન કરે. હા ભગવાન અમે ત્યારે દિવ્ય પુરુષ કેવા છે. હવે મોટા મોટે જે બી એન્જિનિયર પાણી પાઈ દેવા છે, જે બી એન્જિનિયર ઊંધા પડશે. હાવ સામે લાગે પણ આપણે અમૃત મહોત્સવમાં કરોડો રૂપિયા ઇલેક્ટ્રિક વિભાગે સંભાળેલો. અમારે હર્ષવર્ધન સ્વામી છે ત્યાં મુંબઈમાં, એને પોતા નામ લખતા નથી આવતું, પણ મોટા મોટે જે બી એન્જિનિયર ભૂલ કાઢે. આપણે ત્યાં બ્રહ્મગીરી સ્વામી છે, 1,00,000 માણસને જમાડે તો પેટનું પાણી ન હલે, 1,00,000 માણસને જમાડે પેટનું પાણી ન હલે. આટલા મોટા મોટા મેનેજમેન્ટ કરતા હોય, કોઈ મોટી ફેક્ટરી નાખી લઈને કરોડ રૂપિયા કમાયો, તમારે ત્યાં બધાની આવી જ નહીં. તમે જે 5 MBBS ડોક્ટર છે, મોટી હોસ્પિટલ બાંધે તો બધું જોવાનું. હું તો અત્યાર સુધીમાં દુનિયાભરની જાહેર સભામાં એવું બોલ્યો છું. દાખલા તરીકે તમે એમ માનતા કે સામેવાળા પૈસા માગમાં કરે છે, અમારે પૈસાની જરૂરિયાત જ નથી. આ તો ધારો કે તો કેટલા બધા તમે એ BCom છે, BEd છે, અથવા MCom છે, ગ્રેજ્યુએટ છે, બધી વાંચવા દો, એન્જિનિયર વાંચવા દો. 675 સંતો માટે પ્રમુખ સાહેબ મહારાજ કેવું હીરાની કંઠીઓ નાખી દે આવી હીરાની અને એર કન્ડિશન કોમ્પ્લેક્સ પણ સંતો કોઈ તકલીફ પડી નથી. ત્યાં તો અમારે ત્યાં સાનપુરમાં બહુ મોટી જમીન છે, સાનપુરની અંદર હીરાનું કોમ્પ્લેક્સ નાખી દે ને કરોડો રૂપિયા કમાય. હું કહું તમારે ઘેરમાં આટામાં એવું કામ તમારે શું જરૂર છે, તમારે દાઢી માર નાખે તો અરે અમારી પાસે પૈસા વ્યાજે ફેરી એવા છે, કરોડો રૂપિયા કમાય અને ઘણા છે ને કમાયા વગર આપણા પંચપુસ્તક નથી થયા વગર. પણ એટલે પૈસાની કઈ જરૂરિયાત નથી અમારે, પણ તમારું કલ્યાણ કરવું છે. મેં એ પેલા ભાઈને અડધો કલાક વાત કરી ને તો કે સ્વામી મને તો હજુ ખબર જ નહીં, ખબર પાડો ગુજરાતમાં રહો છો. પછી 5 મને ગુણ આપી, ગમે 5 મને ગુણ આપી, બાકી આ બધા એટલો આપે. એટલે આપણી આ મહાન જ્યોતિ છે, પ્રમુખ છે મહારાજને અનંત જીવનું કલ્યાણ કરવું છે, એટલા માટે માગે છે ટૂંકમાં કે ભગવાન કે તમે આ ત્રિલોકીનો રાજ
ભિક્ષા લઈને માગવું પણ બેની સમાન મૂળ સમાન વૃત્તિ છે એ પ્રગટ્યું છે. પછી મહારાજ કહે છે કે હાથી ઉપર બેસવું કે પગપાળા ચાલવું એ બે સમાન છે. શ્રીજી મહારાજને હાથી ઉપર પણ નગરયાત્રાઓ નીકળી છે. તમે ત્યાં કુશળપોતાએ ભવ્ય સન્માન કરેલું. ત્યાર પછી અહીંયા ત્યાં વડોદરામાં પણ એ ગાયકવાડ સરકારે મહારાજનું ભવ્ય સન્માન કરાવ્યું હાથીની અંબાડી ઉપર. અને એ શ્રીજી મહારાજ પગપાળા ચાલ્યા છે બધા. આપણે મહારાજ આખું નીલકંઠ વાણીમાં એવું કોઈ ગાડી હતી નહીં, ઘોડો હતો ને કશું નથી. પગપાળા મહારાજ 11 વર્ષનું આખા ભારતમાં વિચરણ કરેલું. અને ગાડી ઉપર આવ્યા પછી પણ જયારે ખંખેરો દુકાળ કર્યો તો મહારાજ રાતોરાત ચાલીને એક ગામથી બીજે ગામ હરિભક્તોની રક્ષા કરવા માટે મહારાજ જતા. તો શ્રીજી મહારાજ બે સમાન છે. તે પરંપરામાં આપણે જોઈએ આજે સ્વામી બાપાને મળતી ગાડી હોય તો ભલે, એક હોય તો ભલે, ગાડું હોય તો ભલે, રિક્ષા હોય તો ભલે, જીપડું હોય ને તોય સ્વામી એમાં બેઠા છે. 1981માં જયારે ભગવાન સ્વામી દિશાદારી મહોત્સવ હતો ત્યારે સ્વામીને એક હરિભક્તે પોતાની સ્પેશિયલ સારી ગાડી આપેલી. અને સ્વામીનું સ્ટેટસ મોગલ બધું જળવાય એ રીતે. અને એ વખતે અખિલ ભારતીય સાધુ સમાજનું અધિવેશન હતું. હવે ત્યાં એક રાજસ્થાન હાઈસ્કૂલની અંદર એ બધાને ત્યાં સભા જેવું હતું. એટલે બધાને માટે બધા 2000 જેટલા સાધુ મહાત્મા બધા જુદા જુદા ધર્મગુરુઓ ભેગા થયેલા. એટલે સ્વામી એ બધા માટે જે મુખ્ય જે ધર્મગુરુ એના માટે બધી સારી ગાડીની વ્યવસ્થા સ્વામી બધી કરેલી. અને સ્વામી પછી બધા ત્યાં પહોંચી ગયેલા. સ્વામીને ત્યાંથી સ્વામીના નગરમાંથી નીકળવાનું હતું. સ્વામીની ગાડી એ જ વખતે પેલો ડ્રાઈવર કંઈક પેટ્રોલ ભરવા ગયો. હવે એમ એટલે ટ્રાફિકમાં હલવાઈ ગયો. એમાં કંઈક ગાડી આવી. સ્વામીને તાત્કાલિક પહોંચ્યો. સ્વામી એટલે બધા સમજો કે સ્વામી થોડી વાર રાહ જો, થોડી વાર રાહ જો. સ્વામી કેટલી વાર રાહ જોઈ. પેલી જીપડું હતું, હાવ ભાંગલું તૂટલું જીપડું. તમે બોલાવો પણ સ્વામી તમને હું ત્યાં બધું વાંધો. તમે જીપમાં લઈને ત્યાં ગયા. હવે ત્યાં જે મુખ્ય ધર્મગુરુ તો સ્વામીની રાહ જોઈને બહાર આવી ઉભા હતા. હવે જીપડું એ જવાના અમને આવશે કરું છું તો હું આમાં જ આવ્યો છું. તો પેલા હરિનારાયણ હતા કે સ્વામી પણ આમાં કે હા આમાં મારે આવવાનું કામ છે ને કઈ ગાડી શીખ્યા પ્રશ્ન છે. મૂળ શું હતું પેલા જીપ વાળાને સંકલ્પ હતો સ્વામી મારી ગાડી લે હતો. આજે તમને કોઈ એમ તો રહેવા દઈએ નહીં. એટલે તેના સ્વામી પ્રેરણા કરી તુલસા તેનું ભરાવતા અને મોટું હશે બધું અટવાઈ સ્વામી એવી વ્યવસ્થા કરી આપે ને સ્વામીનો સંકલ્પ પૂરો કર્યો. બરોબર. સ્વામી અમેરિકામાં હતા એટલે હરિભક્તોએ સ્વામી માટે વ્યવસ્થા જગાડે એટલે લિમોઝિન ગાડી ભાડે લીધી. તમે કદાચ લિમોઝિન ગાડીમાં બેઠા તો નહીં હો, કદાચ ફોટોગ્રાફ તો જોયો હશે. અમે નહીં એવા છો, અમે તો અમે તો બધું ભગવાનનું પ્રાપ્ત ભોગવીએ છીએ. બાકી તો સાયકલ નથી. પણ આ વખતે બહુ મોટી ગાડીઓ લગભગ 14 ફૂટ કે 15 ફૂટ 18 ફૂટ લાંબી ગાડી હોય. એટલે એ ગાડીમાં સ્વામી બેસે ને દૂર જવાનું બધી સ્વામી એમાં આરામ કરી શકે. અને બાથરૂમ હોય તો ટોયલેટ બધું સારું સારી વ્યવસ્થા હોય. એટલે સ્વામી જે આ ગાડી હોય તો સારું પડે. એટલે સ્વામી બહુ ઠપકો આપ્યો. સ્વામી આટલું મોંઘું દાસ ને આટલો મોંઘા ભાડા ખર્ચા શું જરૂરિયાત છે. એના સ્વામી તમારે સ્ટેટસ સ્વામી સ્ટેટસ છે બધા એ ગાડીઓ હારી છે બધી. આવું ભાડું ખર્ચવાની શું જરૂર છે. હવે સ્વામી ગાડીમાં પરાણે બેઠા. તમે ભાડું તો આપવું પડ્યું હતું, ગાડી તો લાવી દીધી એટલે બેઠા. હવે એમાં રોડ ઉપર આવ્યા ને થોડેક દિવસ ગાડી બંધ થઈ ગઈ. ગાડી કોઈ રીતે ચાલુ જ ન થાય. પેલો ઊંઘી જાય. કારણ કે અમેરિકામાં તો શું થાય ખબર છે. પેલો તો અમેરિકામાં શું થાય કે મારે મને ટાઈમે પહોંચાડે એટલે $1,00,000 શું કરે પાછું. આ તો સ્વામી આપણે ન કરે. પણ પેલો ગભરાઈ ગયો પડશે રેલ જે થઈ ગયું. ગાડી ચાલે છે. સ્વામી ગાડી બહાર આવે. હરિભક્તની ગાડી આવી. આવ સામાન્ય ગાડી. હવે એ પણ એના પાસે એને ફેમિલી હશે અને પત્ની ને છોકરા બધા જ્યાં સ્વામી સભાથી ત્યાં જતા હતા તો પાછળ બીજા ભક્તની ગાડી આવી. એ એકલા જતા હોય તો હું એમ કહું મારે જે લેડીઝ હોય એ ગાડી ગયા છે. મારી ગાડી બે સંઘર્ષ ચાલુ જતી એ ગાડી બેઠી. એને વર્ષોથી સંઘર્ષ હતો સ્વામી મારી ગાડી બે હતા. સ્વામી જે લિમોઝિન ગાડી બંધ કરાવી દીધી અને સ્વામીની ગાડી બેસીને ત્યાં ગયા. એટલે આ મોટા પુરુષને કેવું છે કે રિક્ષામાં બે સ્વામી ત્યાં આનંદ જયારે રાજકોટમાં જન્મજયંતિ ઉજવે બહુ ભવ્ય નગરયાત્રા નીકળેલી. અને પછી સ્વામીને પધરામણી જવાનું હતું ત્યારે રાજ દરબાર હતા ને સ્વામી પોતાની ગાડી આપેલી. પણ એ ગાડીમાં પેટ્રોલ થઈ ગયું. ગાડીમાં જતા હતા પેટ્રોલ થઈ ગયો. વચ્ચે ગાડીમાં પેટ્રોલ હું કરું. સ્વામી રિક્ષા પર ગયા આવ્યા.
તમે રિક્ષામાં બેસીને જ્યાં બધાને જોવાનું જોઈએ હવે એટલે એને કોઈ મર્સિડીઝ ગાડી કે રિક્ષા કે જીપ કે ચાલીને જવું કોઈ એને પ્રશ્ન જ નથી. સમસ્યા મારે તો વર્ષો સુધી આ બધું ચાલીને ગયા છે. બધું પધરામણી આદિવાસી ને ઝૂંપડે ક્યાં ગાડી નહોતી ચાલતી. ઝૂંપડે લઈને એક ગારો ખૂંદતા આ બધે તમે બદલપુરના વિસ્તારમાં બધે જુઓ ને એક ખેતર એક ઘર હોય. એક એમાં ઢાળ ઉતરા બધું ચડવાનું સ્વામી પણ સ્વામીને એવી કોઈ વિશેષ કોઈ સગવડતા માગે નથી. એટલે મર્સિડીઝ ગાડીમાં હોય કે ચાલીને જવું હોય તો જે મહારાજને હાથી કે પગપાળા સમાન છે એમ આજે આ ગુણાતીત પરંપરામાં પણ એને કોઈ એવું બંધન નથી મારે આ હોય તો ચાલે. સ્વામી જયારે પાછા સર્જરી કરાવી પછી ત્યાં સુરતની અંદર એક બહારના મુમુક્ષુ હતા હિંચન બચકાની વાળા એવું કંઈક છે નામ એનું. એને ત્યાં સ્વામી એનું મકાન બંગલો સારું હતું. સ્વામીને આટલે પછી આરામની બધી વ્યવસ્થા જળવાઈ એટલે એમને ત્યાં સ્વામીનો ઉતારો હતો. એટલે 15 દિવસ સ્વામી ક્યાં રોકાયા? એમ્સમાંથી ગયા પછી વડોદરા એમ્સમાં ગયા પછી સ્વામી ત્યાં સુરત ગયા, ત્યાંથી બોમ્બે ગયા. પછી 83માં સ્વામી અમે ત્યાં રોકાયા. 84માં પ્રમુખમાં થઈ સુરતમાં આવ્યા. એ વખતે પહેલા જે ભાઈ હતા એ સ્વામીને મળવા માટે આવ્યા. હવે એમના ગુરુ તો બીજા ગુરુ છે, પોતાના અંદર ગુરુ જુદા છે. એને સ્વામીને વાત કરી. સ્વામી એક વાત કહું કે શું કે આપ મારે જે 15 દિવસ રોકાયા અને મારા પોતાના ગુરુ વર્ષોથી મારા ઘેર આવે છે પણ મારા ગુરુમાં આપણામાં એક મોટો તફાવત દેખાયો. સ્વામી તો કે બહુ દાદ નથી. સ્વામી તો હોય તો દરેક પોતાની ઋતુ જુદી હોય. તો સ્વામી મને એક વિશેષતા એ જણાવી કે આપ જયારે કંઈક સભામાં જવાનું હોય કોવિતા બધાને જવાનું, સ્વામી આ તો ક્યારેય માની નથી કે મારી પોતાની જ અંદર ગાડી આવે ને આ પ્રકારની ગાડી આવે તો જ હું પહેરું. જે મારા અંદર કોઈની વાત કરું છું, મારા ગુરુ 2 કલાક રાહ જોવો પણ પોતાની ગાડી નું આવતું ના આપે. બીજું કોઈ સામાન્ય જીપમાં કે એમ્બેસેડરમાં કે મારું તમે રિક્ષામાં તો જાય જ નહીં, પણ એની પોતાની મર્સિડીઝ ગાડી ન આવે ત્યારે કોઈ સામાન્ય ગાડીમાં બેની મારા ગુરુ છે. અને આપ પણ મારે ઘેર રોકાયેલા તો ગમે તે સામાન્ય જીપ હોય કે એમ્બેસેડરમાં કે રિક્ષામાં બેસીને પણ આપ જઈએ પોતે જતા. એટલે જો આ બધી જે વ્યવસ્થા છે સામને આપણને લાગે ખરું કે મોટી ગાડીઓમાં ફરે છે, મોટા બંગલામાં રહે છે, પણ એને ઝૂંપડામાં રહેતા એની શરમ નથી આવતી. ગાડા પર હોઈ ગયા છે, રેતીમાં સ્વામી સુઈ ગયા છે. તો મહારાજ આ વાત આપણને સમજાવે છે કે ત્રિલોકીનું રાજ્ય કરવું અથવા તો ભિક્ષા માગવી અને એવી જ રીતે હાથી ઉપર બેસવું અથવા તો પગપાળા ચાલવું એ બે એમને સમાન છે. મહારાજ અને સ્વામીની આ સ્થિતિ છે, આપણી સ્થિતિ કેવી રીતે? કારણ કે દરેક જગ્યાએ આપણે પરીક્ષા કરવા કે હું ક્યાં, તો એ આપણે જોઈએ તો જો ભાઈઓ આ સંસાર છે, સંસાર એ સંઘર્ષ છે. સંસાર એ ગુલાબની પથારી નો અહીં રાત અને દિવસ અને રાત એ આયાત કરવાના. દરેક વ્યક્તિને કાયમી કોઈ દિવસો સુખના નથી હોતા, કાયમી કોઈ દિવસો દુઃખના નથી આવતા. ચડતી અને પડતી પૃથ્વીનો ઇતિહાસ બતાવે છે કે રાજાએ રંગ થઈ ગયેલા હોય ને રંગ હોય કે રાજા થઈ ગયેલા હોય. આ ડોક્ટર અબ્દુલ કલામે ભવિષ્યમાં સ્વપ્ન નહીં થયું કોઈ રાષ્ટ્રપતિ થઈ શકીશ, પણ એ બનવાનું છે. અને એવી રીતે તમે રાષ્ટ્રપતિ પૂછ્યા પછી એનો કોઈ ભાવે પૂછવાનું નથી હોતું. કેટલા રાષ્ટ્રપતિ જતા રહે, કેટલા રાજા મહારાજા જતા રહે, ખબર જડતી નથી ક્યાં હતી ખબર. અને તો રહેવાનું છે. બધી મોટા સત્તા દેશો બધા હેઠા ઉતરી ગયા છે. એટલે જીવનની અંદર એ સંઘર્ષો આવે. ક્યારેક આપણે કરોડપતિ હોય, ક્યારેક રોડપતિ પણ થઈ જઈએ, ક્યારેક સારી ગાડીઓમાં ફરતા હોય, સારી ક્યારેક પછી રિક્ષા પણ ન મળે, એવા સંજોગો બને. એવું આપણે જોયું છે કે હરિભક્તો બહાર પણ 50-50 લાખના બંગલામાં રહેતા હોય, સામાન્ય ભારે મકાનમાં રહેવાનું થાય. એવું બન્યું છે, કારણ કે બહુ બધો ધંધો વિરસાયો હોય, લાંબો એટલું પોળું કર્યું હોય ને. બધા આપણે પેલા વચ્ચે બધા શોખ ઉઠી ગયા, બધા કેટલા બધા ગુજરાતમાં શોખ ઉઠી ગયા, આમ રાતોરાત ધૂળ ધાન થઈ ગયા બધા. અને એવું બનવાનું બધું કે બે કાચું ઉઠી જાય, શું કરો તમે? અમદાવાદમાં બે ઉઠી ગઈ, કેટલા બધાના દેવાળું ભૂખવું પડ્યું. એ બધા અહીંયા ઉઠાઈ જવું નહીં, અમેરિકા લંડનમાં બેંકો ઉઠી જાય, લોકોને ભીખ માગતા કરી દે. તો આવા બધા પ્રસંગો બનવાના હોય છે. પણ એ વખતે આપણા જીવનમાં સ્થિરતા રહે. મસ્જિદ ગાડી વાપરો, વાંધો ને દેવો, પણ કદાચ જતી રહે તો હતાશ ન થઈ જવું, નિરાશ ન થઈ જવું. કદાચ કરોડગણ બંગલામાં તમારા ભાગમાં લખ્યું હોય તો કરોડગણ બંગલામાં હોય એની વાંધો નથી, પણ કદાચ એવા સંજોગો બને અને ઝૂંપડામાં રહેવાનું થાય તો આપઘાત કરવાનો વિચાર ન આવે. એ
ઉપર ભીખ માગીને અપંગ હોય, લૂલો હોય, લંગડો હોય તો બસની બાજુમાં કે રેલવે સ્ટેશન બાજુમાં ભીખ માગીને જિંદગી પૂરી કરે, એ ફૂટપાથ ઉપર ઝૂંપડા લે પણ એ જિંદગી પૂરી કરે, આપઘાત નહીં કરે. સમજો તો લાખોપતિના કરોડપતિના નબીરાઓ આપઘાત કરે છે. તો ખ્યાલ આવે છે શું છે જીવન. કદાચ ભારતમાં થોડો આપઘાત કરે ઘણા પ્રસંગ હોય. અમેરિકામાં દર વર્ષે 30,000 માણસો આપઘાત કરે છે. અમેરિકામાં એક ઘરે 4-4, 5 એક વ્યક્તિની એક ગાડી છે. કિશોર જો એને ગાડી ચલાવતા શીખો ત્યાંથી ઘરમાં 5 તો 5 ગાડી હોય, 6 હોય તો 6 ગાડી હોય. એક ગાડીઓ, બંગલા સારા, બાથરૂમ સારા, બધું સારું છે, રોડ સારા, રસ્તા સારા, નોકરી સારી, ધંધો સારો, વેપાર સારો, ટીવી સારું, ટેક્સ સારું, ફિયાટ સારી, બધું ફિયાટ તો છે જ ત્યાં સારી સારી ગાડીઓ છે. પણ છતાં લોકો આપઘાત કરે છે. વિશ્વમાં સૌથી વધારે મોંઘી ગોળીઓ અમેરિકામાં લેવાય છે. શું કારણ છે? જીવન લોકોને જીવતા નથી આવડતું. જીવનમાં કઈક પ્રશ્ન થાય. મેં ગઈકાલે પહેલા તમે કિશોરની સભામાં વાત કરેલી કે ભારતમાં જે આપઘાત થાય છે ને એમાં 45% આપઘાત તમારા યુવાન યુવતી અને યુવકોમાં થાય છે. એક માર્ગ ઓછો આપઘાત કરેલો, એક માર્ગ ઓછો. જિંદગીમાં થોડીક નિષ્ફળતા મળે ને એ માણસ સહન કરી શકતો નથી. ત્યાં પેલાની કોલેજ છે, ત્યાં રાજસ્થાન અને પંજાબની બોર્ડર લોકો સારામાં સારી કોલેજ છે. એનું શિસ્ત પણ જબરદસ્ત છે. આપણે કલ્પેશ ભટ્ટ જે આપણે એ બધી વેબસાઇટનું કાર્ય કરે છે અમદાવાદમાં, એ ત્યાં બધે ભણેલા. હવે એની બાજુમાં એક મિત્ર એનો રહેતો હતો હૈદરાબાદનો, ચંદ્રકાંત એનું નામ. હવે એના આખું કુટુંબ ખૂબ હોશિયાર. એના ફાધર, એના મધર, એની બેન, એને પોતે, અને એનો દર હતો ફર્સ્ટ નંબર આવતો હતો. હવે એક વખત એવું બન્યું કે કોઈ કારણસર એને 1-2 પેપરની અંદર 1 માર્ક ઓછા આવ્યા અને એને લીધે એનો પહેલો નંબર આવવાને બદલે એનો 3જો નંબર આવ્યો. હવે એના પપ્પાએ પત્ર લખ્યો, મને વિશ્વાસ છે તારો ફર્સ્ટ નંબર જ હશે, પણ છતાં અમને સંતોષ થાય કે તારું રિઝલ્ટ શું આવ્યું છે અમને જણાવજે. હવે આને એના પપ્પાને રિઝલ્ટ જણાવ્યું નહીં, કારણ કે એનો ફર્સ્ટ નંબર આવવાને બદલે સેકન્ડ નંબર આવેલો. 2-4 માર્ક કંઈ ઓછા હતા, કોઈ જાજો તો ગાળો હતો નહીં. અને આને પંખે ટીંગાડીને આપઘાત કર્યો. એ આપઘાત કરતા પહેલા ચિઠ્ઠીમાં લખ્યું છે, એ આજે કલ્પેશ ભટ્ટ એ પણ પોતે ક્યાં ભણતો હતો, એને મને પત્ર લખેલો કે આવું એક ચિઠ્ઠી લખીને એને આપઘાત કર્યો છે. એને મને લખ્યું છે કે મને એવું લાગતું કે જિંદગીમાં કોઈ જાતની નિષ્ફળતા મળવી ન જોઈએ, તો મારી જિંદગીમાં જે ભયંકર નિષ્ફળતા મળી છે, આવું નિષ્ફળ જિંદગી જીવવાનો કોઈ અર્થ નથી. પછી એને ઇંગ્લિશમાં લખ્યું છે કે there is no meaning to write my father because he will give me a long lecture. હવે મારા પિતાને લખવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે મને લાંબો લેક્ચર થશે. હારે ડોક્ટર વાંચ્યું નહીં હોય, રાત્રિ ખાધું હશે, આમ છે તેમ છે. આપણે ઘણી બધી આપણા બાળકોને સમજતા જ નથી. બહુ 1 માર્ક ઓછો આવે એટલા ખતરાવી નાખીએ, દૂર ગાડી નાખીએ છીએ. પણ એની પરિસ્થિતિ જુઓ, એના સંજોગો જુઓ, અત્યારે સ્પર્ધાઓ જુઓ, પણ આપણે ખતરાવી કરી કેમ તું નાપાસ થયો? તો નાપાસ થતા ઘણા કારણો છે, મહેનત નથી કરી એવું નથી. એટલે આને કીધું there is no meaning to write my father because he will give me a long lecture. પછી એક વાક્ય લખ્યું છે, there is no one in the world who can give me the age of hope, so I commit suicide. આ જિંદગીમાં આ મૃત્યુ પર એવો એક પણ માણસ નથી જેમને આશાનું કિરણ બાંધી શકે, જે હિંમત અને શ્રદ્ધામન આપી શકે, અને એટલા માટે હું આપઘાત કરું છું. તમે જુઓ, 1 માર્ક ઓછો, 2 માર્ક ઓછા લોકો આપઘાત કરે છે. હવે કલ્પેશ ભટ્ટ એના જીવનમાં પ્રસંગ બહેનો બધા એનો વિદ્યાનગર ભણો તો પ્રોત્સાહન કે ના તું ત્યાં જ ભણવા જા. હવે કલ્પેશ ભટ્ટ એકલો 2,500 વિદ્યાર્થીઓ, પણ આના માટે એકલા માટે જુદું રાંધવાનું, એકલા માટે કે મારે ડુંગળી લસણ ના ખાવું, તમારે જો રાખો ને તો કોલેજ છોડ દો. જો આ અસ્મિતા સાથે છોકરાઓ જીવે છે આપણે, અને આપણે ખાઈએ છીએ. હું તમારે લેવાય ખોટું લાગે, ખાવ લેવાય ખોટું લાગે. તમારે લેવાય માટે કે શ્રીજી મહારાજ મોટા નથી કરલો, તમે લેવાય માટે કે ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ મોટા, ભાન જ નથી પડતું. આટલા વર્ષથી સત્સંગ કરે છે, ડુંગળી લસણ ખાય છે, મારે લેવાય ખોટું ન લાગે, મારે જમાય ખોટું ન લાગે, કોઈ જાય જમાય ઘેર છે. તો આપણે ભગવાનને રાજી કરવાના છે ને. તો આ કલ્પેશ ભટ્ટ 2,500 વિદ્યાર્થીઓમાં આજે આના માટે જુદું રંધાય, ડુંગળી લસણ ન થાય. ત્યાં 80% છોકરા સિગારેટ પીતા, પણ આ નિર્લેપ ત્યાં 2 ટાઈમ આરતી કરીને રૂમમાં ચેષ્ટા બોલે, વજ્રંગ વાંચે, સ્વર્ણ વાંચે, પોતે પૂજા કરે, તિલક ચાલો કરીને પોતે કોલેજમાં જાય. આટલો વ્યવસ્થિત છોકરો. હવે એને 5 વિષયમાં A ગ્રેડ આવવાના બદલે B ગ્રેડ આવ્યા. હોશિયાર છોકરો, 5 વિષયમાં A ગ્રેડ આવવાના બદલે B ગ્રેડ આવ્યા. કેટલો આઘાત લાગે. અને છોકરો 2 કલાક બધો રેડિયો કરો, 2 કલાક મને આટલું બધું રિઝલ્ટ ઓછું કેમ આવ્યું? પણ સ્વામીને 4-5 પત્રો લખ્યા, એમને બીજા સદગુરુ સંતો પત્રો લખ્યા, એવું હિંમત અને બળ આવી ગયું. તો જો આ સંતો સાથે આ
આ ગુરુ સાથે હેત કરવામાં અહીંયા જરૂરિયાત છે. ઘણી વખત આપણે એવું લાગે કે કિશોરો જો કિશોર સભામાં જશે તો સાધુ થઈ જાય. ભાષા નથી સાધુ થવાના બધા. એમ થઈ જાય તો તમે બધા ના થઈ જાય. એક કલાક રોકાતા નથી શું સાધુ થવાના? જેને બાઇકમાં લખ્યું એટલું આપણે નથી મોકલતા. પણ જિંદગીની અંદર કેવા સંઘર્ષો આવવાના છે ને એ સંઘર્ષોમાં આ સ્વામી પાસે આવે ને તો આપઘાત કરતો. અહીંયા નડિયાદનો જ એક છોકરો નામ નથી દેતો, મને ખબર છે નામ કામ બધું. આપઘાત કરતો નડિયાદનો છોકરો જોડે સ્વામી પાસે ગયો. એમાં કેટલા લોકો 7-8 છોકરાનું નામ સાહિત મને ખબર છે કે આપઘાત કરવાને આની ઉપર આવ્યો પણ સ્વામી પાસે ગયો અને આપઘાત કરતો અટકી ગયો હોય. તો કહેવાનું શું છે, જિંદગીમાં થોડીક નિષ્ફળતા આપણે સહન કરી શકતા નથી. અને તેની અંદર આ વખતે અમને એક છોકરો ત્યાં મળેલો, એની બધી પોતાની વાત કરી કે સ્વામી મારી જિંદગી બચાવી હોય તો એક સંત અને પછી અમુક સ્વામી તો ખરા જ, પણ આપણે ત્યાં સારંગપુરમાં પરમ તત્વ સ્વામી છે. પરમ તત્વ સ્વામી મૂળ પોતે લેસ્ટરના છે, કદાચ ત્યાં આવી ગયેલા હોય છે. એના મા બાપને એક ને એક દીકરા, બહુ હોશિયાર, પોતે તેને બ્રિલિયન્ટ છોકરો હતો અને પોતે સાધુ થઈ ગયેલા. હવે 1998માં જયારે બાપાને બાયપાસ સર્જરી કરાવી ત્યારે એ પોતે સ્વામી સાથે હતા. હવે એમાં પોતે આખા અમેરિકામાં વિજય કરીને પછી જયારે બાપાને એમની જયારે બાયપાસ સર્જરી કરાવી ત્યારે સ્વામી સાથે હતા અને એમને આ છોકરાનો ફોન આવ્યો પરમ તત્વ સ્વામી ઉપર કે સ્વામી હવે છેલ્લા જઈ સ્વામીના કે કેમ કે ઇન્ડિયા જાય છે કે ના હવે ઉપર જાઉં છું. કેમ ઉપર કે બસ હવે પરંતુ કારણ શું છે કે સ્વામી કારણ કીધા જેવું નથી. તો વાત તો કરે કે તમે વાત કરવા જેવી નથી. તો ચાલો હું જિંદગી હારી બેઠો છું. હવે એટલા બધા કૌટુંબિક એટલા બધા બીજા બધા પ્રશ્નો છે કે હવે મારી જિંદગી ટૂંકાવી લેવી છે. પછી તું અહીંયા આવો તો ના મારે આવું નથી. તો તું એક વખત સ્વામીને તું મળી જા કે તમે મારા વતી સ્વામીને જય કહી દીધું પછી અક્ષરધામમાં બે ભેગા થઈ જશું. પછી અહીંયા મારે સ્વામીને મળવા આવું નથી. તો બહુ સમજાય બહુ આગ્રહ થયેલો એટલે કે ચાલો કે મારા વતને જો મારી સાથે હેત હોય તું મારો મિત્ર હોય એક વખત તું બ્રહ્મસમાજને મળવા માટે આવો. અને સ્વામીને બહુ આગ્રહ એટલે પોતે મળવા માટે આવ્યો. સ્વામી તો બાય સર્જરી કરાવ્યો, થોડો આરામ કરતા હતા. કોઈને સ્વામી વ્યક્તિગત તો મળતા નહોતા, પણ તમે સ્વામી કીધું સ્વામી કોઈ સિરિયસ કેસ છે તમે આવવા દો. અને સ્વામીની સાથે 20 મિનિટ બેઠા જોજો. સ્વામી આખો ઇતિહાસ સાંભળ્યો અને શું પ્રશ્ન છે કૌટુંબિક અને અભ્યાસથી અને શારીરિક શું પ્રોબ્લેમ છે બધું સાંભળ્યું. સ્વામી સ્પેશિયલ ઠાકોરજી મગાવ્યા, ઠાકોરજીને માથા પર મૂક્યા અને છાતી પર મૂક્યા, હાથ ફેરવા, બધી વાસીઓ લેવા. સ્વામી કીધું મળવાનો અધિકાર તારે નથી, તાર મા બાપે જન્મ આપ્યો છે એ રોવાનો અધિકાર તારો નથી. ભગવાન મનુષ્ય જન્મ આપ્યો છે, દુઃખ ભોગ તો આવો ને. રામ ભગવાન દુઃખ આવ્યા, કૃષ્ણ ભગવાન દુઃખ આવ્યા, બધાને દુઃખ આવ્યા. અમને જો ને આમ ભક્તિ કરી છે તો દુઃખ આવ્યા, એમાં આપઘાત ના કરવાના હોય. તમે 5 મિનિટ વાત કરી અને એ છોકરાને અચાનક લાગી ગઈ અને પોતે એની હિંમત આવી ગઈ, શ્રદ્ધા આવી ગઈ. અને આ વખતે અમે અમેરિકામાં ગયેલા એ છોકરાને મળ્યો ને એને પોતે અમારે બધી વાત કરી. હવે જો એને પરમ તત્વ સ્વામી સાથે હેત કેમ થયું? કિશોર સભામાં જતો તો કિશોરની શિબિરમાં આવેલો, એમાં એને હેત થયું અને એમાં હેત થયું એટલે એને વાત કરી સ્વામી પાસે કોન્ટેક્ટ કરાયો અને આપઘાત કરતો અટકી ગયો. જુઓ આપણે જીવનમાં કેવા કેવા પ્રસંગો બને છે. તો આપણા બાળકોને, આપણા કિશોરીને, આપણા યુવાનોના સંપૂર્ણ જેટલો યોગ રાખીશું મંદિરમાં જેટલું એટલી ભાવિ પેઢી બચવાની છે. બાકી તમે હજી આગલા દિવસો બધી વાત કરવાનો છું. તો મૂળ વાત એટલી છે કે આપણે થોડીક નિષ્ફળતા એમ આજના યુવાનો, આજના યુવતીઓ, આજના કિશોર કિશોરીઓ આમ થોડું કંઈક આગળ પાછું થાય ને તમે વાંચવાનું પણ તો ઘરે ભાગી દેતો અને આપઘાત કરીને તો મને કેમ વાંચવાનું. એનું એટલું બધું ડેલિકેટ માઇન્ડ છે લોકોના કે જરાય નિષ્ફળતા સહન કરી શકે એમ નથી. કોકને લગ્ન કરવાનું નક્કી કર્યું હોય અને એ બીજા પડી જાય, આવડો મરી જાય, મરવું ને શું કહે જીવન મરવું ભેગા. તો એવા બધા હોપલેસ લોકો બધું નક્કી કરતા હોય છે. કંઈક ધંધામાં કંઈક તમારે દેવડું ભોગવું પડે. ત્યારે વડોદરાના ડોક્ટર હતા, હવે 28 લાખ રૂપિયા કંઈક ભેગા થયેલા, ટેક્સ નહીં ભરેલો, એમાં રેડ પડી 2 લાખ જતા રહ્યા. બાકી કેટલા રહ્યા? 26 લાખ. તો આપણે એટલે કે ધંધામાં જતા રહ્યો, ધામમાં તો હું જાય પણ જતા રહેલો. 26 લાખ ભોગવા ના રહેલો, 26 લાખ ભોગવા ના રહ્યા. તો વર્ષો પહેલાનો વાત છે. પણ એટલા બધા જીવનમાં પ્રસંગો બનતા હોય છે. તો જીવનમાં સુખ અને દુઃખ આવવાના છે. આ કંઠી પહેરેલો તાવ નહીં આવે એવું ના માનશો, નહીં તો કંઠી તોડી નાખું કરી જતા રહેજો. તાવ એ આવો છે એક્સિડન્ટ થશે, અમે સંતરી તમે જતા રહેલો. હું એમ કે પાનોથી નથી
આ રાતની પનોતી લડતી હતી કે ગુરુ શુક્ર લડતો હતો, શનિ લડતો હતો. અરે ભાતની એટલી અંધશ્રદ્ધા હોય છે ને. પેલા રાંદલ પહેરે પેલા માતાજી ગયા તો દશામાં સારું કે તાવ નું આવે, જતો રહીશ તાવ શું આવશે. એમ જો ગોવાથી તાવ મળી જતા હોય તો દુનિયામાં હોસ્પિટલની જરૂરિયાત જ ન પડે. અને ભગવાન બાપનો 500 વર્ષ જીવે. જો એ તમારી જિંદગી બચાવી શકે તો ભૂવો 500 વર્ષ ના જીવે. અને તમારા ગામમાં બીજો સારો ભૂવો હોય તમારા કુટુંબમાં, કુળમાં, તમારા ગામમાં, તો 5 ટાઈમ ફોન કરજે, ભૂવાને બોલાવી લે. અત્યારે 13 લાખનું સૈન્ય રાખવું પડે છે. દર વર્ષે $13.6 અબજ રૂપિયા ભારત સરકાર લશ્કર પાછળ ખર્ચે છે. એના કરતા એક ભૂવો પાવરફુલ રાખી દે, ખૂબ મારે પાકિસ્તાન આવું. તમારા ગામમાં કોઈ હોય પાવરફુલ ભૂવો તો મોકલી આપજો ને. આપણે એને વર્ષે 5 લાખ રૂપિયા, મહિને 5 લાખ રૂપિયા પગાર અપાયું છે. ચાલો અમે બાદશાહ સાથે ઓળખાણ છે, મહિને 5 લાખ રૂપિયા પગાર અપાવીશું. કારણ કે દર વર્ષે $13.6 અબજ ખર્ચાય છે. તો પાકિસ્તાન હેરાન કરે છે તો કેટલા મળે છે? એને કરતા એક ભૂ આતંકવાદી તો પાકિસ્તાન હેરાન કરે છે તો કેટલા મળે છે? એને કરતા એક ભૂ આતંકવાદી ખૂબ મારે તો કાશ્મીર એક આતંકવાદી ના શકે તો નથી થતું ભાઈ સાહેબ. એનો બાપ જીતો નથી, તમને ક્યાંથી જુદા રાખવાના છે. પણ એટલા મેલી વિદ્યાઓ, એટલું જ્યાં ત્યાં ચોખા મૂકવાના, જ્યાં ત્યાં પગે લાગવાનું છે. બસ મને સત્સંગ કહી દો નહીં, હવે હું કહી દો નહીં. આજે બાપા ભક્તિ કરે તો એને તમે બાયપાસ સર્જરી કરાવી પડે, એને હાર્ટ એટેક. મનુષ્ય છે, દેહ રોગ છે, એમાં કઈક પ્રશ્ન થાય એટલે બસ આ હૈયું નહીં, આપણે ઘેર જતા આપણે બીજું આપણું જૂનું બહુ સારું હતું, સારું છે જૂનું. અમારા બાપ દાદા વખતે આવ્યું હતું અંધારું. અંદર છે કશી ખબર નથી. મોક્ષ શું કહેવાય, કલ્યાણ શું કહેવાય, ગુરુ કોને કહેવાય, સત્રુષ કોને કે આ ભગવાન જેવા સંત લૌકિક થોડુંક સુખ આપણે સહન કરી શકતા નથી. એક બાજુ મહારાજ આવું કે છે કે હાથી પર બેસવું પડે, કદાચ એવા સંજોગો આવે તો ચાલીને જવું પડે. એમ કદાચ આવે તમે મશીનની ગાડી આવે ભોગો વાંધો નહીં, તો કદાચ જતી રહે ધંધામાં દેવાળું ભોગો રહે ખાડો કઈ વાંધો નહીં. આપણે મેં વાત કરી છે આપણે શાસનના વખતમાં આશાભાઈ બધું બળી ગયું, બધું બળી ગયું. ખીચડીનો દાણો ઘરમાં રહ્યો નતો ખાવાનો તો કઈ નહીં બરાબર. જેવું મહારાજ ની ઈચ્છા. અમેરિકાની અંદર એક આપણે સીએસ પાટેલ હતા. હવે $10 મિલિયન $10 મિલિયન છોડ કે રોડ ઉપર આવી ગયેલા, ફૂટપાથ ઉપર આવતા રહેલા. અને એ વખતે 1982 જયારે ડોક્ટર સાહેબ વિચરણમાં ગયા તો ડોક્ટર સાહેબ સાથે બધે વિચરણમાં જોડાઈ ગયા. ઘેર ત્યાં પધરામણી જેવા કઈ નહીં કે ભગવાનની ઈચ્છા પર જે થયું ભગવાન સારું જ કરે છે. પણ જો આવું ના હોય ને તો આપણને એમ થાય કે બાપાએ મારું નખો કાઢી નાખ્યું. સ્વામી તારું નખો નથી કાઢતા, તારો સ્વભાવ નખો કાઢે. એ બધું થોડુંક લેખિત કરને, ટૂંકને 5 લાખ રૂપિયા લેખિત જ ના કરે, ઉઠી જતો રહે. પછી કે બાપાએ મારી કસોટી કરી. બાપા ક્યાં તારી કસોટી નવરી છે? તો શિક્ષાપતિ વાત બધું લખિત કરવાનું, વ્યવસ્થિત ધંધો કરો ને. બહુ લાંબુ પોળું ન કરો, ઊંચા નીચું ન કરો, બધું આખો પછી થોડું બધી થોડો અવસ્થા ના રાખો ને. ભગવાન તમને રોટલા આપે છે, થોડી રીતે તમારું મકાન સારી રીતે થાય ને તમારું જીવન ચાલે બરાબર છે. પણ એટલું લાંબુ કરીને પછી અત્યારે તો અગો ભાઈ દગો દે એમ છે. સગો બાપે સગો સારો સરો બધી ટકા દે એમ છે. અને એવા ટકા છે પછી બેઠા રડો પછી એમાં સત્સંગનો હું વાત તમે હકના ના રહ્યો એને કઈક દુઃખ આવ્યું એમાં સત્સંગનો વાત. આ તો મોટો બંગલો બનાવ્યો, મચ્છર કરે તો બંગલો છોડી હેરાન થઈ ગયેલા. પણ એને સ્વામીને છોડ્યા નથી, ભગવાને છોડ્યા નથી. એક નિષ્ઠા, એક પતિવ્રતે ભક્તિ દ્રષ્ટા રાખી છે. એટલા માટે મુક્તાન સ્વામી કહે છે કે તન ધન જાતા હરે જાના હોય હરે ભક્તિ છે નવસરે. ભલે ધન જતું રહે કે ધન બધું જતું રહે, અરે ભિખારી થઈ જાવ તો ભક્તિમાંથી ના મુકાય. જો હરિશ્ચંદ્ર હરે નવ સદિયા, જો હરિશ્ચંદ્ર હરે નવ સદિયા, પર ફેર વેચાય પ્રભુને ભજિયા. ક્યારે મોહન નામન માર દિયા, ક્યારે મોહન નામન માર દિયા. ધન ધન જાતા હરે જાના હોય હરે ભક્તિ નવસરે. આખું રાજ્ય હતું દેશનું, રાજ્ય તો જતો રહ્યું અને સ્વપત ને ઘેર વેચાવવું પડ્યું. હરિશ્ચંદ્ર રાજા ને તો એને ભક્તિ નથી મૂકી દીધી, ભક્તિ એની થોડી નથી દીધી. એટલા માટે મહારાજ કહે છે આ શું દુઃખ તો આવે પણ હરિજન થઈને આરા મારા સુખ દુઃખ મન
આ સંસાર છે ભાઈ સાહેબ, તમે ઊંટ ઉપર બેઠા છો એ નક્કી કરેલું. ઊંટ ઉપર બેઠા એટલે કઈ રોગ આવે કે ન આવે? એમ સંસારના રોગા આવવાના વગર વાંચે આવવાના. રામ ભગવાન શું વાંક હતો, તમે કૃષ્ણ ભગવાન શું વાંક હતો, નરસિંહ મહેતાનો શું વાંક હતો, મીરાબાઈનો શું વાંક હતો, 500 પરમહંસોનો શું વાંક હતો, યોગી બાબા પ્રમુખનો શું વાંક છે? છતાં શરીરમાં રોગ આવે છે, ભગવાન આપણને બતાવે છે. એને કે કર્મનું છે જ નહીં, આપણે તો કર્મનું ભોગવતા હોઈએ છીએ. પણ સુખ દુઃખમાં સ્થિરતા રહેવો, ગમે તેવા અબજોપતિમાં જે રોડપતિ થઈ જાવ ને તો એ ભક્તિ ક્યારે ચૂકવી નહીં. જો પાંડવ પ્રભુ અતિ પ્યાર જેથી ફળ એક નાથના રહે ન્યાર, તે વન ભટ ક્યાં લય સંગધારા, તે વન ભટ ક્યાં લય સંગધારા. હરિજન થઈને આનવાર સુખ દુઃખ મન માનવ ધારીએ. પાંડવોને કેટલું બધું રાજ્ય હતું. જોકે એમાં તો પાંડવોને પોતાની ભૂલ હતી, એ યુધિષ્ઠિરની ભૂલ હતી જુગાર એમાં. પણ મૂળ વાત શું કે ભગવાન એની સાથે હતા, મામા ભાઈના દીકરા હતા, પણ તો એને ભક્તિ છોડી નથી ને કૃષ્ણને મૂક્યા નથી. બસ ભલે રાન થઈ ગયા, ભલે જંગલમાં જવું પડ્યું, હેરાન થઈ ગયા, પણ કૃષ્ણ ભગવાન પ્રત્યેની ભક્તિ એને છોડી નથી. એમ જિંદગીની અંદર તમે સમૃદ્ધિ મળે અથવા તો રાજા થાવ કે રામ થાવ, ગમે તેવું થાવ, એ પ્રસંગો બનવાના. પણ એની અંદર આપણે સ્થિરતા રાખવી જોઈએ, આપણી ક્ષમતા રાખવી જોઈએ. આપણી ભક્તિમાં, આપણા સત્સંગની અંદર, સત્સંગમાં સેવા કરવામાં ક્યારે મોડપ ન આવે, ક્યારે આપણને ઓછપ ન આવે, એનું તે જ આપણું ન થઈ જાય કે દિન ચડતો ને ચડતો રંગ આ સત્સંગ કરવાનો અને ભક્તિ કરવાનો રે. શું આ મધ્યના 13મા વચનામૃતમાં જે મહારાજા વાત કરે છે કે ત્રિલોકીનું રાજ્ય કરવું અને કદાચ રાજ્ય જતું રહે અને ક્યારેક એ ભિક્ષા લઈને માગવું પડે તો સમાન લાગે. જો આ દુનિયાનો ઇતિહાસ તમે જોજો કેવું બને છે. અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ હતો નિક્સન, અને પેલું વ્હાઇટ હાઉસ કૌભાંડ હતું થોડાક વર્ષો પહેલા, બધા ભણતા હતા, તમે કયા બહુ વર્ષો થઈ ગયા. અને એ નિક્સન છે અમેરિકામાં તો એક કૌભાંડ પકડે ને ઘર જવું કરી દે. ભારતમાં જેવું નથી, કરવું છે કૌભાંડ પકડે તો વાર વાંકો ન થાય. અને એને આખા અમેરિકામાં જે ક્રાંતિ થઈ અને નિક્સન હેઠો ધ્યાન દીધો અને એને એટલો બધો આઘાત લાગ્યો. ચાલુ રાજ્ય પ્રમુખ પદે એને હેઠા ઉતરવું પડ્યું, એટલો ભયંકર આઘાત લાગ્યો. આપઘાત કરવાનું ત્યારે હતો. ત્યાર પછીનો જે પ્રમુખ આવ્યો એની ફોર્ડ, અને એની જે માફી બક્ષી કે જ્યાં તેને માફ છે ત્યારે બચ્યો ને આપઘાત કરી નાખે. તો જિંદગીમાં આવું ક્યારે થતું હોય છે. એમ આપણા સત્સંગમાં પણ કોઈક આપણને અધિકાર હોય, કોઈક આપણને પદ હોય, કોઈને ક્યારેક તમે મને સંચાલક બનાવ્યા હોય, કંઈક નિરીક્ષક બનાવ્યા હોય, ત્યાં કોઈક મને તમને કથા વાર્તા કરતા હોય ના પડે કે તમે બધા આ કથા કરે તો આપણને હારવાર લાગી જાય. પછી મંદિરમાં આવતો જ બંધ થઈ, મને કથા કરવા દો તો આવું નહીં તો નહીં લો, મને આમ સેવા કરો તો હું આમ મંડળ સંચાલક હોઉં તો જ આવું. શું કરવાનું છે? ભગવાન ભજવાના છે કે અધિકાર માટે અહીં આવીએ છીએ. તો આવી એક જો સમજણ હોય તો મહારાજ અને ગુણાતીત પરંપરા આવા આદર્શ રીતે એક સમત્વની સ્થિતિ રાખીને ગમે તેવા સગવડ અગવડમાં સુખ દુઃખમાં એને ભગવાન થઈ જવાનું છોડ્યું નથી. તો આને આટલા બધા રોગ તમે જુઓ તો ભક્તિમાં તો નીત નવો રંગ એના જીવનમાં આવે છે. એમ આપણા જીવનમાં પણ ગમે તેવા સુખ દુઃખના પ્રસંગોમાં આપણે ભગવાનની ભક્તિમાંથી રંજ માત્ર બોળા ન પડી એવી સ્થિરતા, એવી ક્ષમતા નવાબને સમજાવતો હતો. પણ નવાબ કે